જય જિનેન્દ્ર, સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. સ્વાગત છે આપ સર્વ સ્વાધ્યાયીઓનું, જે ખૂબ નિષ્ઠાથી અને ખૂબ ધ્યાનપૂર્વક જૈન તીર્થોની આ ભવ્ય યાત્રા કોર્સમાં જોડાયા છે અને તીર્થની અલગ અલગ ભૂમિનો એક સ્પર્શ કરી રહ્યા છે. આ ભાવયાત્રામાં આજે આપણી સાથે એક વિશેષ નામ જોડાયું છે. આપણે ખરેખર આ મંચ જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટનો એટલો નસીબદાર પણ છે કે પૂજ્ય મુનિવર શ્રી દાન વલ્લભ સુરી મહારાજ સાહેબ, દાન વલ્લભ વિજયજી મહારાજ સાહેબ આપણી સાથે જોડાયા છે. ગુરુદેવ જ્યારે આપણી સાથે જોડાયા હોય ત્યારે આપણને વિશેષ આનંદ પણ થાય કે દાન વલ્લભ વિજય ગણીજીએ જ્યારે આ સ્વીકાર્યું કે હું આ જૈન ગુફાઓ અને તેમની સ્તૂપ વિશે વાત કરીશ, યાપનીય પરંપરાઓ વિશે વાત કરીશ, ત્યારે સાહેબજીને ત્રિકાળ વંદન આપણે કરીએ છીએ અને આપણે એમનો આભાર તો માનીએ જ છીએ અને ગુરુદેવને કહીએ છીએ કે તમારું આ ઋણ અમારા પર રહેશે. સાહેબજીનું ઘણું બધું કામ છે. એટલે દાન વલ્લભ વિજય મહારાજ સાહેબે, આપ જાણો છો, વલ્લભ વિજય સંપ્રદાય સાથે જોડાયેલા સાહેબજી છેલ્લા ઘણા વર્ષોથી ગુફા અને એનું સંશોધન કાર્ય કરી રહ્યા છે. ધર્મચક્ર તીર્થ જે છે નાસિક પાસે, અને એ ધર્મચક્ર તીર્થમાંથી દર વર્ષે સંશોધનાત્મક કેલેન્ડરો બહાર પડે છે. અને છેલ્લા 10 વર્ષથી, કદાચ 10 વર્ષ તો થઈ જવા આવ્યા છે આજે, સ્તૂપ વિશે, ગુફાઓ વિશે ખૂબ અલગ અલગ સંશોધનાત્મક કેલેન્ડરો બહાર પડે છે અને જેમાં સાહેબજીએ ખૂબ જ મહત્વનું કાર્ય કર્યું છે. આપ જોઈ શકો છો કે ચિત્રલેખાના આ વખતનો જે અંક છે એ અંકમાં સાહેબજીના આ સંશોધન વિશે એક ખાસ ફીચર લખવામાં આવ્યું હતું, 3 પાનાનું. મેં આપણા વોટ્સએપ ગ્રુપ પર શેર કર્યું છે અને જેમાં જૈન ધર્મમાં જે ગુફાઓ રહેલી છે અને એ ગુફાઓ વિશે સાહેબજીએ જે સંશોધન કર્યું છે અને એને કારણે ભારતીય સંસ્કૃતિ પરંપરામાં જે એક વિશેષ આપણને ઉપલબ્ધિ, ઉમેરણ થયું છે, તેની વાત અહીંયા એમને કરવામાં આવી છે. અને લખેલું છે અહીંયા ખાસ કે 2 યુવા મુનિ જૈન સ્તૂપનું સચિત્ર કેલેન્ડર તૈયાર કરે છે અને આપણને તરત જ મધ્યપ્રદેશના એ સાંચીના સ્તૂપ અને બધું જ યાદ આવે અને ત્યારે એમ થાય કે દાનવલ્લભ મહારાજ સાહેબે જે આ મહત્વનું કાર્ય આપણને કર્યું છે એનું આપણે એક ઋણ સમાજ પર હંમેશા અને ભારતીય સંસ્કૃતિ પર રહેશે. આજે સાહેબજી આપણી સાથે વાત કરવાના છે જૈન ગુફાઓ વિશે, જૈન તીર્થો વિશે અને ખાસ કરીને બીજી એક વાત કરશે યાપનીય પરંપરા વિશે. તો હવે આપણે વધારે સમય ન લેતા સાહેબજીને વિનંતી કરીશ કે તેમનો આજનો વ્યાખ્યાનનો આરંભ કરે. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણામ નમો અજાયાણામ નમો લોય સોમસાહુણામ એસ પંચ નમો કાર સર્વપાવપણાસણો મંગલાણં ચ સર્વસિં પડમ હવૈ મંગલમ. જય જગદીવ જોડી વ્યાણો જય ગુરુ જગાનંદો જગનાહો જગવંતો જય જગપ્રિયા મહોભાઈ વામ જય શ્રીયાણમ પવનકરાણમ પશ્ચિમો જય જય ગુરુ લોકાણમ જય બાપા મહાવીરો. ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. જ્ઞાનં વિનાદાનં જ્ઞાનંજન શલાકયા નેત્રમન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. હિરણ્યાનપ્રદીપેન નિરસ્યાભ્યંતરં તમામમાત્માનિર્મલિચક્રે તસ્मै શ્રી ગુરવે નમઃ. સિદ્ધાન પ્રેમ સુરી ગચ્છન ભેષજાણો વંદો યશસ્વીવરા ભુવનૈકભાલો માંગો કૃપા તુમતણી ગુરુ જય ઘોષયાજે દેવધર્મજીત સ્વીવરા શિવરાજ કાજે અદ્ભુત ભક્તિ પ્રભુની કરતા ભક્તો ના ભગવાન તમે જીન ગુરુ આજ્ઞા હૃદય ધરતા શિષ્ય રખવાલ તમે ત્યાગી તપસ્વી ઉચ્ચ સંયમી તીર્થ પ્રભાવક ઉપકારી જગવલ્લભ ગુરુ વંદન કરતા આત્મ પામે ગુણ ક્યારી. श्रीमते गिरिनाथाय सनाथाय दुतश्रिया महानंद सरोराज वरालया रते नमः.
પર્યુષણના મહાપર્વની અંદર આપણને બધાને જ ખ્યાલ છે કે પહેલા દિવસે 5 કર્તવ્યનું શ્રવણ આપણે કરીએ છીએ. એ પછીના બાકીના બંને દિવસોની અંદર પણ આપણે વાર્ષિક 11 કર્તવ્ય જોઈએ છે. આ બંને પ્રકારના કર્તવ્યોની અંદર એક બહુ મહત્વનું કર્તવ્ય આપણા માટે મૂકવામાં આવ્યું છે, જેનું નામ છે ચૈત્ય પરિપાટી. વર્તમાન કાળની અંદર જેટલા પણ આપણી નજર સમક્ષ અલગ ભિન્ન પ્રકારના તીર્થો છે, જિનાલયો છે, એમાંથી દર વર્ષે જેટલા પણ શક્ય બને એટલા નવા તીર્થોની યાત્રા આપણે કરવી જોઈએ. દર વર્ષે આપણે ત્યાં એક એવી પરિપાટી થઈ ગઈ છે કે શત્રુંજય, શંખેશ્વર અને ગિરનાર વર્ષે એક વાર તો જવાનું જ. પણ સાથે સાથે જેમ કે આપણા શ્રદ્ધાસ્પદ તીર્થો છે, તમે વર્ષે એકવાર એની યાત્રા કરો, બહુ સારી વાત છે, ના નથી. પણ સાથે સાથે દર વર્ષે નવા કેટલાક તીર્થોની જો યાત્રા કરીએ ને, તો એનાથી પણ આપણા પોતાના આત્મા પર લાગેલા ઘણા બધા કર્મોના મળને આપણે વિખેરી શકીએ છીએ. બહુ સરસ મજાની વાત કે ચૈત્ય પરિપાટી એ આપણા માટે એક બહુ મજાનો એક મહત્વનું અંગ છે. નવા ચૈત્યમાં આપણે જ્યારે દર્શન કરવા માટે જઈએ, આપણો પોતાનો એક માણસનો સ્વભાવ છે, એને રોજ કંઈક નવું જોઈએ છે. નવું ન મળે તો એને પોતાને ક્યારેક કંટાળો પણ આવી જતો હોય છે. પણ નવું જ્યારે એને મળતું હોય ત્યારે દિન પ્રતિદિન એનો પોતાનો ઉત્સાહ એમાં વૃદ્ધિ પામતો હોય છે. એ રીતે રોજ નવા તીર્થોની યાત્રા, વર્ષની અંદર ક્યારેક એકવાર નવા તીર્થોની યાત્રા જો આપણે કરતા હોઈએ ને, તો ચોક્કસપણે એમ કહી શકાય કે આપણને એના દ્વારા ભાવોલ્લાસની એટલી બધી પ્રબળતાએ વૃદ્ધિ થઈ શકે કે જેના કારણે આપણા આત્મા પર લાગેલા કર્મોના બળને દૂર કરવા આપણા માટે બહુ ઈઝી થઈ જાય છે. શબ્દ ત્યાં મૂકવામાં આવ્યો છે પર્યુષણ મહાપર્વના કર્તવ્યમાં ચૈત્ય પરિપાટી. પણ હકીકતની અંદર આજે આપણે જે કરવાની છે ને, એ ચૈત્ય પરિપાટી નથી કરવાની. ચૈત્ય પરિપાટી એ કર્તવ્ય આપણે દર વર્ષે તો કરીએ જ છીએ. આજે આપણે જે કરવાની છે એનું નામ છે ગુફાઓની પરિપાટી. હકીકતની અંદર ગુફાઓ જે હોય છે એક પ્રકારના ચૈત્ય સ્વરૂપે હોય છે, પણ એ ક્યારેય ચૈત્ય હોતા નથી. સામાન્યથી આપણી બધાની પોતાની એક કલ્પના એવી છે કે નાનું થોડું કે મોટું શિખરબદ્ધ દેરાસર હોય, સરસ મજાનું પિરામિડ આકારનું શિખર હોય, એના પર કળશ હોય, એના પર ધજા લહેરાતી હોય, આગળ રણમંડપ હોય, દેરાસરની આજુબાજુ ખુલ્લું ચોગાન હોય અને એની ભવ્યતા હોય, એ જોઈને આપણને ભાવોલ્લાસ વધતો હોય છે અને આપણે એને ચૈત્ય તરીકે ઓળખતા હોઈએ છીએ. પણ જ્યારે આજે આપણે વાત કરવાની છે ગુફાઓની, ત્યારે ગુફાઓની અંદર કોઈ જ આવા પ્રકારના ચૈત્યો કે જેવા આપણે સામાન્યતાથી દરેક ઠેકાણે જોતા હોઈએ છીએ, એવા કોઈ પ્રકારના ચૈત્યો આપણને ત્યાં જોવા માટે મળતા નથી. કુદરતી રીતે પ્રકૃતિએ પોતાની જે રચના કરી છે, નદીઓ, પહાડો, આ બધી કુદરતની પ્રકૃતિની પોતાની એક રચના છે અને પ્રાકૃતિક રીતે એની અંદર જે કંઈ તૈયાર થયેલું હોય અને એને પોતાના ઉપયોગમાં લેવા માટે એમાં ઓછામાં ઓછા પરિકર્મ કરીને ઓછામાં ઓછા ફેરફાર સાથે આપણે એને ઉપયોગમાં લઈ લઈએ ને, એવી એક પરંપરા વર્ષો પહેલા આપણે ત્યાં પણ ચાલતી હતી. ગુફાઓની યાત્રા, ગુફાઓની પરિપાટી કરતા પહેલા આપણે એ પણ થોડું સમજવાની જરૂર છે કે હકીકતની અંદર ગુફાઓનો ઉપયોગ પહેલા કઈ રીતે થતો હતો, ગુફાઓના ઉપયોગની પરંપરા ક્યારથી શરૂ થઈ અને એ ગુફાઓના ઉપયોગ પહેલા કઈ રીતે થતો હતો અને કાળાક્રમે કેટલા પરિવર્તનો આવ્યા અને વર્તમાન કાળે કયા કારણોસર આ પ્રથા હવે સાવ બંધ થઈ ગઈ છે. શરૂઆતની અંદર જો જોવા જઈએ ને, તો સાધુ ભગવત, જૈન સાધુનું જીવન એટલે તદ્દનપણે નિર્દોષ જીવન. કોઈ પણ જાતના ઓછામાં ઓછા દોષ લાગી શકે એવા દોષ ઓછામાં ઓછા લાગે એવા પ્રકારનું જીવન જીવવાનો પ્રયત્ન જૈન સાધુ ભગવંતો હંમેશા પોતે કરતા હોય છે. સામાન્યતાથી જૈન સાધુ ભગવંતો ક્યારે પણ પોતાના માટે બનાવેલી ગોચરી ઓળતા નથી, કારણ કે એ એમના માટે દોષિત ગોચરી હોય છે. તો જેમનું પોતાનું ભોજન પણ જો નિર્દોષ હોય તો એમની આખા જીવનની, આખા દિવસની દિનચર્યા અને રહેવા માટેનો આવાસ એ પણ એક જમાનામાં નિર્દોષ જ બનતા હતા અને એની અંદર જે નિર્દોષ આવાસ હોય એની અંદર સાધુ ભગવંતો રહી અને પોતાની સાધનાઓ કરતા હતા. સાધુ ભગવંતોમાં પણ બે પ્રકારો હતા, જીનકલ્પી શ્રમણો અને સ્થવિરકલ્પી શ્રમણો. બહુ સરસ મજાની એક ઊંડાણથી આપણે જો વાત વિચારશું ને, તો આપણને ખ્યાલ આવશે કે અમુક મહાત્માઓને અંતર્મુખતાની સાધનામાં વધારે રસ હતો અને અમુક મહાત્માઓના એમના પોતાના જીવનમાં એક એમની પાસે સમર્થતા હતી પરોપકાર કરવાની. એ પરોપકારની સમર્થતાને કારણે એમના ઉપર એમના ગુરુ ભગવંતોએ જે જવાબદારી મૂકેલી હતી એના કારણે એમને ક્યારેક સમાજની વચ્ચે પણ આવી અને પોતાની જવાબદારીઓને પૂરી કરવી પડતી હતી. પણ જે શ્રમણો પોતે અંતર્મુખ હતા અને આત્મ સાધના સિવાય એમને બીજું કોઈ લક્ષ્ય જ નહોતું રહેતું, એવા શ્રમણો એ જીનકલ્પી શ્રમણો કહેવાતા. શાસ્ત્રની અંદર જીનકલ્પી શ્રમણ માટેની ઘણી બધી વાતો ખૂબ ઊંડાણપૂર્વક લખેલી છે.
જીન કલ્પ શ્રમણો તીર્થંકર પરમાત્મા અને કેવળ જ્ઞાનીની હાજરી વગર કોઈ પણ મહાત્મા આ જીન કલ્પનું આચરણ કરી શકતા નથી, કારણ કે જીન કલ્પ એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતિ ઉગ્ર કોટીની એક સાધુ જીવનની પરિચર્યા છે, જેની અંદર ખૂબ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે સાધુ ભગવંતોના આચરણનું પાલન કરવાનું હોય છે, અને એ જંગલમાં રહીને જ થઈ શકે, એ ક્યારે પણ ગામ કે નગરોની વચ્ચે રહીને થઈ શકતું નથી. આવા જીન કલ્પી શ્રવણો કે જે લોકો પોતાના જીવનની અંદર આરાધના માટેનો એક શ્રેષ્ઠ કોટીનો ઉત્સાહ ધારણ કરી ચૂકેલા હોય, સાધના માટેનો એક પ્રબળ ઉત્સાહ જેમના પોતાના મનમાં રમતો હોય, એવા સાધુ ભગવંતો પોતાના ગુરુ મહારાજ અને એ સમયે પણ હાજર રહેલા તીર્થંકર ભગવંતો અને કેવળ જ્ઞાની ભગવંતો પાસે જાય અને એમની પાસે અનુજ્ઞાની યાચના કરે, અને એ લોકો એમને અનુજ્ઞા આપે ત્યારે જ એ શ્રવણ ભગવંતો જીન કલ્પનો સ્વીકાર કરી શકતા હતા. એ જીન કલ્પનો સ્વીકાર કરેલા શ્રવણ ભગવંતો માટે સામાન્યથી પરિચર્યામાં આપણે જો સમજીએ તો એમને જંગલમાં રહેવાનું હોય. જ્યારે બપોરના સમયે એમને ગોચરીનો સમય થાય, એકાસન લગભગ એ લોકો કરતા હોય, એટલે એકાસનના સમયે જ્યારે પણ શક્ય બને ત્યારે ગામમાં એ લોકો આવે, ગોચરી ઓરી અને ફરી પાછા પોતાની સાધનામાં જંગલોમાં જઈ અને પોતે લાગી જતા હતા. એવા જીન કલ્પી શ્રમણો કે જે લોકો માત્ર ગોચરી ઓરવા પૂરતો જ લોકોનો સંપર્ક અને ગામનો સંપર્ક રાખતા હતા, એવા જીન કલ્પી શ્રમણો જ્યારે જંગલમાં રહેતા ત્યારે ક્યાં રહેતા હતા? તો એ જીન કલ્પી શ્રમણો પહાડોની અંદર જે પ્રાકૃતિક ગુફાઓ બનતી હતી, સામાન્યથી ઘણી બધી જગ્યાએ આપણને ખબર હશે કે પહાડોની અંદર એવા ખાડા હોય, એવી બખોલ હોય કે જેની અંદર 5, 10, 15 માણસો સામાન્યથી પોતે રહી શકે, એવી પ્રાકૃતિક ગુફાઓની અંદર આ જીન કલ્પી શ્રમણો પોતે આવાસ કરતા અને એનો આવાસ તરીકે પોતે ઉપયોગ કરતા હતા. આ રીતે જીન શાસનની અંદર વર્ષો પહેલાના આદિકાળથી જ્યારે જીન કલ્પ ચાલતો તો એ સમયે ગુફાઓના ઉપયોગની શરૂઆત થઈ, અને એ પછી ધીરે ધીરે એ ગુફાઓના ઉપયોગની અંદર પણ થોડું ઘણું પરિવર્તન આવવા માંડ્યું. એક સમય એવો હતો કે સાધુ ભગવંતો જંગલોમાં વધારે રહેતા અને ગામ અને નગરમાં ઓછા આવતા હતા, એમને લોક સંપર્કનો એટલી બધી આવશ્યકતા નહોતી રહેતી. એવા સમયે ઘણા બધા સાધુ ભગવંતો આ રીતે જંગલમાં જઈને પોતે સાધનામાં લાગતા, અને એ સમયે એ લોકો આવી પ્રહાડમાં રહેલી પ્રાકૃતિક ગુફાઓનો પોતાના આવાસ તરીકે ઉપયોગ કરતા. કાળક્રમે ધીરે સમય એવો આવતો ગયો કે જેની અંદર સાધુ ભગવંતોની સંખ્યા વધતી ગઈ, એટલે એ સમયે પ્રાકૃતિક ગુફાઓ જે હતી એની અંદર સાધુ ભગવંતોને રહેવા માટેની શક્યતા અનુકૂળતા થોડી ઓછી પડવા માંડી. એટલે એ સમયના રાજા મહારાજાઓએ પહાડોની અંદર સાધુ ભગવંતો માટે સ્પેશિયલ ગુફાઓ કોતરાવી અને એની અંદર સાધુ ભગવંતોને વસ્તીનું પોતે દાન કર્યું હતું. આ રીતે પ્રાકૃતિક ગુફા અને કૃત્રિમ ગુફા, આ બંને ગુફાઓનો ઉપયોગ સાધુ ભગવંતો પોતાના જીવનમાં સાધના માટે કરતા હતા. આપણે ઇતિહાસમાં જોઈશું તો આપણને ઘણા બધા એવા ઉલ્લેખો પણ મળે છે. આપણે ત્યાં એક સ્થવિરાવલી માટેનો બહુ મહત્વનો ગ્રંથ છે, હિમવંત થિરાવલી કરીને. પૂજ્ય જમ્મુ વિજય મહારાજ સાહેબે એમને પોતે સંશોધન કર્યો હતો, અને એ હિમવંત થિરાવલી નામના ગ્રંથની અંદર બહુ સરસ મજાનો એક ઉલ્લેખ મળે છે કે ભાઈ અત્યારે વર્તમાન કાળે આપણું જે ઇન્ડિયામાં ઓરિસ્સા છે, અને એ ઓરિસ્સામાં રહેલી ખંડગીરી અને ઉદયગીરીની ગુફાઓ, જેનું અત્યારે નામ છે ખંડગીરી અને ઉદયગીરી, પણ એ સમયે એમનું નામ હતું કુમારગીરી અને કુમારીગીરી. હકીકતની અંદર શત્રુંજય અને ગિરનાર એ બંનેની પ્રતિકૃતિ રૂપે એ સમયે ઓરિસ્સાની અંદર રહેલા જૈનોએ પોતાના આ નજીકના રહેલા આ બંને નાનકડા પર્વતોને શત્રુંજય અને ગિરનારની એક પરિકલ્પના આપી, અને ત્યાં આ રીતના સાધુ ભગવંતોના પોતે આવાસોની વ્યવસ્થા ત્યાં કરેલી હતી. અને સૌથી પહેલી વર્તમાન કાળની અપેક્ષાએ જો આપણે જોવા માટે જઈએ તો સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગુફા જો આપણને કોઈ મળતી હોય તો એ ગુફા છે અત્યારે આપણા માટે એ ખંડગીરી અને ઉદયગીરી પર્વત ઉપર રહેલી સાધુ ભગવંતો માટેની ગુફાઓ. શાસ્ત્રોમાં ઘણા બધા મહાત્માઓના ઉલ્લેખ આવે છે કે સાધુ ભગવંતો જંગલોમાં રહેતા, સમય થાય ત્યારે ગામમાં ગોચરી ભરવા માટે પણ આવતા, અને એમાં ક્યારેક એવું પણ બનતું કે નિર્દોષ ગોચરી ન મળે તો નિર્દોષ ગોચરી ભરવા માટે પોતે થોડો વધારે પ્રયાસ કરતા, થોડું વધારે પોતાને પરિભ્રમણ કરવું પડતું, અને એમાં ઘણીવાર એવું પણ બનતું કે ગામમાંથી ફરી પાછા જંગલમાં આવતા એમને મોડું થઈ જતું, તો એવા સમયે પોતે જ્યાં સૂર્યાસ્ત થઈ જાય ત્યાં જ એ લોકો પોતે પોતાની આખી રાત વિતાવતા, પછી ત્યાંથી પોતે કશું આગળ વિહાર કરતા નહીં. એવા ઉલ્લેખો તો આપણને ઘણા મળે છે, પણ જેનો ઉલ્લેખ મળે છે અને જેનું આજે આપણને એક પુરાતત્વના ભાગ રૂપે આપણને જેનું અત્યારે એક ઉપલબ્ધિ પણ થઈ રહી છે, એવી જો સૌથી જૂનામાં જૂની અત્યારે વર્તમાન કાળની જો કોઈ ગુફા હોય તો એ છે ખંડગીરી અને ઉદયગીરીની ગુફાઓ. ઓરિસ્સાની અંદર આવેલી એક ખંડગીરી અને ઉદયગીરીની ગુફાઓ માટે હિમવંત થેરાવલી નામના ગ્રંથની અંદર ઉલ્લેખ એવો લખેલો છે કે પાર્શ્વનાથ પ્રભુજી પોતે સ્વયં અહીંયા પધાર્યા હતા.
એમાં બહુ સરસ મજાના શબ્દો વાપર્યા છે કે પાર્શ્વનાથ પ્રભુના ચરણ કમળથી પણ આ પહાડ અને આ પહાડની આજુબાજુનું પરિક્ષેત્ર એ પરમાત્મા પાર્શ્વનાથના ચરણ યુગલથી પાવન થયેલું હતું. એટલે આ શબ્દોના આધારે જો આપણે કલ્પના કરીએ તો 100% આપણે માનવું જ પડે કે પ્રભુ પાર્શ્વનાથ પરમાત્મા મહાવીર સ્વામીને થયા અને આજે આપણને લગભગ 2550 વર્ષ જેવો સમય થયો. અને એ પહેલા પણ પરમાત્મા પાર્શ્વનાથના 250 વર્ષ અને એ પહેલા પરમાત્મા પાર્શ્વનાથનો પોતાનો સાધના કાળ અને એ પરમાત્મા પાર્શ્વનાથે પોતાના પરોપકાર કાળની અંદર જે ઠેકાણે પણ વિહારો કર્યા હશે એની માનું એક આ પ્રબળ ક્ષેત્ર ઓરિસ્સાની ખંડગીરી અને ઉદયગીરીની પહાડીઓ કે જે ઠેકાણે પાર્શ્વનાથ પરમાત્મા સ્વયં પોતે ત્યાં પધાર્યા હતા અને એ પરમાત્મા જ્યાં પધાર્યા હતા એ ખંડગીરી અને ઉદયગીરીની ગુફાઓ એ ખંડગીરી અને ઉદયગીરીની ગુફાઓની ઉપર એક સરસ મજાનું પેલા સ્તૂપ ચૈત્ય હતું અને આજની તારીખે પણ એ ખંડગીરી અને ઉદયગીરીની ગુફાઓમાં જે શિલાલેખો લખેલા છે એની અંદર એક બહુ સરસ મજાનો શબ્દ વાપરવામાં આવ્યો છે કાય નિષદી. કાય નિષદી આ શબ્દના આધારે આપણા પૂર્વના વિદ્વાન મહાપુરુષો જે થોડા સમય પહેલા થઈ ગયા એ લોકો 100% પોતે એવું માનતા હતા કે 100% એ ખંડગીરી અને ઉદયગીરી પર્વત ઉપર રહેલો સ્તૂપ એ સ્તૂપની અંદર કોક તીર્થંકર ભગવાન તેના અસ્થિની પણ સ્થાપના કરવામાં આવેલી હતી. તો જ એના માટે કાય નિષદ્યા શબ્દ વાપરવામાં આવે. કાય નિષદી એટલે કે કાય નિષદ્યા. આ કાય નિષદ્યા શબ્દ તો જ વાપરવામાં આવે કે જો કોઈ ત્યાં અરિહંત ભગવાનનું નિર્વાણ થયા પછી એમના પોતાના અસ્થિને આપણે ત્યાં મૂકવામાં આવ્યું હોય તો એ અપેક્ષાએ પણ જો જોવા જઈએ ને તો આપણા માટે આ ખંડગીરી અને ઉદયગીરી પર્વત ઉપર રહેલું સ્તૂપ ચૈત્ય એ પણ આપણા માટે એટલું મહત્વનું બની જાય છે કે એની અંદર પરમાત્માના વિરહ પછી પણ ઘણા વર્ષો સુધી પરમાત્માનું પોતાનું અસ્થિ ત્યાં મૂકવામાં આવેલું હતું અને એ પહાડની ટોચ ઉપર સ્તૂપ ચૈત્ય હતું અને એની જ નીચે આટલી બધી શ્રમણો માટેની ગુફાઓ બનાવવામાં આવેલી હતી. હવે ખંડગીરી અને ઉદયગીરીની પણ જે ગુફાઓ છે ને એની અંદર અલગ ઘણી બધી ભિન્ન ગુફાઓ છે અને એ બધી ગુફાઓ પણ એક સાથે નિર્માણ નથી થઈ. ધીરે ધીરે ક્રમશઃ એક રાજા મહારાજા આવ્યા પછી ધીરે ધીરે બીજા રાજા મહારાજા આવ્યા એમ ધીરે ધીરે બધી ગુફાઓના નિર્માણ થતા રહ્યા છે. પણ આજની તારીખે જો આપણે એમાં રહેલી ગુફાઓ માટે એક અધ્યયન કરવું હોય અને અધ્યયન કરતા જે આપણને જાણકારી મળે છે તો એના દ્વારા ખ્યાલ આવે છે કે ખંડગીરી અને ઉદયગીરીની ગુફાઓની અંદર સૌથી પ્રાચીનમાં પ્રાચીન જો કોઈ ગુફા હોય તો એ છે બાઘ ગુફા. હકીકતની અંદર બહુ નાનકડી ગુફા છે અને એના ચિત્રમાં પણ જો આપણે જોઈશું ફોટોમાં પણ જો આપણે જોશું ને તો એક વાઘનું મોઢું છે અને એ વાઘના મોઢાની અંદરથી આખો એક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. પણ અંદર જઈને આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે એટલી નાનકડી ગુફા છે કે આજની તારીખે કોઈ સામાન્ય મનુષ્ય પણ ત્યાં પોતે શાંતિથી પોતે ઊભો ન રહી શકે. તો હકીકતની અંદર આ ગુફાનું નિર્માણ થયું કઈ રીતે હશે અને એની પાછળનો આશય કયો હતો તો એક કલ્પના આપણે એવી કરી શકીએ કે ભાઈ જે સાધુ ભગવંતો ક્યારેક પોતાના આરાધનાનો સાધનાનો ઉત્સાહ એકદમ તીવ્ર થયો હોય એ સમયે કાયક્લેશ નામના તપની સાધના કરવા માટે આ ગુફામાં આવતા હતા એવી કલ્પના આપણે ચોક્કસ આજે કરી શકીએ. કારણ કે જે ગુફાની અંદર આપણે સરળતાથી ઊભા પણ નથી રહી શકતા એવા સમયે ત્યાં કાયો સર્ગમાં રહેવું અને એમ કરવા દ્વારા કાયક્લેશની આ સાધના કરવી, કાયાને કષ્ટ આપવું અને આવી ઉગ્ર કોટીની સાધના કરવા માટે એ સાધુ ભગવંતો ત્યાં આવતા હતા. પુરાતત્વના અધ્યયનના આધારે એટલું ચોક્કસ આપણને જાણવા મળે છે કે આ બાઘ ગુફા એ ખંડગીરી અને ઉદયગીરીની જેટલી પણ ગુફાઓ છે એમાં સૌથી પ્રાચીન ગુફાઓ છે અને કાયક્લેશની સાધના કરનારા સાધુ ભગવંતો ત્યાં આવીને સાધના કરતા હતા. એ પછી હિમવંત થીરાવલીમાં એ રીતનો ઉલ્લેખ મળે છે કે શ્રેણી મહારાજાએ પણ પોતાના રાજ્યકાળની અંદર પોતાના શાસનકાળની અંદર એટલે કે પરમાત્મા મહાવીર સ્વામીના સમયમાં પરમાત્મા પાર્શ્વનાથના સમયની અંદર પરમાત્મા પાર્શ્વનાથ ખુદ પોતે અહીંયા પધાર્યા હતા અને એ પછી એમના સમયગાળાની અંદર એમના શાસન વર્તી ઘણા બધા સાધુ ભગવંતો ઇતિહાસમાં એક એવો પણ ઉલ્લેખ મળે છે કે પાર્શ્વનાથ પરમાત્માના શાસનના સાધુઓનું સૌથી વધારે વિચરણ જો ક્યાંય હોય તો એ કલિંગ દેશમાં હતું. એ સમયનો કલિંગ દેશ એટલે આજનો ઓરિસ્સા. પાર્શ્વનાથ પરમાત્મા સાધુઓનું સવિશેષ વિચરણ આ ક્ષેત્રમાં થયેલું હતું એવા પ્રબળપણે ઉલ્લેખો આજે પણ આપણને ઇતિહાસમાં મળે છે. એટલે પરમાત્મા પાર્શ્વનાથ થયા પછી પરમાત્મા મહાવીર સ્વામી થાય એ પહેલા પણ અનેક સાધુ ભગવંતો આવી અને આ ગુફામાં સાધના કરતા હતા એ વાત નક્કી થઈ જાય છે. એ પછી પરમાત્મા મહાવીર સ્વામીના સમયની અંદર શ્રેણી મહારાજા અને એ પછી એમના પુત્ર રૂપે આવેલા કોણી મહારાજા એ બંનેના અધિકાર હેઠળ આખું આ કલિંગનું રાજ્ય હતું.
મગધ એ સમયે સૌથી મોટો દેશ હતો અને કલિંગ એની બાજુમાં રહેલો એક નાનકડો પ્રદેશ હતો, પણ એ કલિંગ પ્રદેશ પર પણ માલિકી જો કોઈની હોય તો એ મગધની હતી. અને એ અપેક્ષાએ શ્રણિક અને કોણિકે એ બંનેએ પરમાત્મા મહાવીર ભક્ત રૂપે એ ખંડગીરી અને ઉદયગીરી પર્વત ઉપર પણ બીજી અનેક ગુફાઓ પોતાના સમયગાળાની અંદર પોતે સ્વદ્રવ્યથી નિર્માણ કરાવી અને સાધુ ભગવંતોને વસ્તી માટે દાન કરી હતી. એટલે આના દ્વારા આપણને એ પણ એક ખ્યાલ આવે છે કે ખંડગીરી અને ઉદયગીરીનો કેટલા સમય સુધી એ સમયે કેટલું બધું ઉત્કૃષ્ટ કોટીનું મહત્વ હશે કે રાજા મહારાજાઓ પોતે પણ ત્યાં આવતા અને સાધુ ભગવંતોને પોતે વસ્તીનું ત્યાં ધ્યાન કરતા હતા. એ સમયે એ પ્રદેશની અંદર આપણા સાધુ ભગવંતોનું વિચરણ પણ ઘણું રહેતું અને એ સમયે ત્યાં રાજા મહારાજાઓ પણ સાધુ ભગવંતો પાસે અધ્યયન કરવા માટે પણ આવતા. ખંડગીરી અને ઉદયગીરી સાથે સૌથી વધારે નિકટતાથી જો કોઈનું નામ જોડાયેલું હોય ને તો એ છે કલિંગ ચક્રવર્તી મહામેઘવાહન સમ્રાટ ખારવેલ. શ્રેણિક મહારાજાના સમય પછી એમની લગભગ 6 કે 7 પેઢી પૂરી થાય એટલો સમયગાળો વીત્યા પછી આવે છે મહારાજા ખારવેલ કે એ સમયે કલિંગના પોતે મહારાજા બન્યા હતા. ઘટના એવી બની હતી કે ભાઈ એ કલિંગના ખંડગીરી અને ઉદયગીરીની પહાડની ટોચ ઉપર એક પરમાત્માનું દેરાસર પણ હતું અને ત્યાં સોનાના આદિનાથ પરમાત્માની પ્રતિમા પણ હતી. પણ કલિંગ અને મગધ આ બંનેનું યુદ્ધ થયું. એ સમયે કલિંગમાંથી એ સોનાના આદિનાથ પરમાત્માની પ્રતિમા ચોરાઈ ગઈ અને એ પ્રતિમાને મગધની અંદર લાવવામાં આવી હતી. અને એના કારણે કલિંગવાસી દરેક જૈનોના મનની અંદર એક પોતાની લાગણી એવી હતી કે આપણું પોતાનું શ્રદ્ધા સ્થાન એ ખંડિત થયું અને આપણી પોતાની શ્રદ્ધેય જે પ્રતિમા હતી કે જેને આપણે ખૂબ શ્રદ્ધાના એક સ્થાન તરીકે નિરંતરતાની ઉપાસના કરતા હતા એ આપણા હાથમાંથી જતી રહી. અને એવા સમયે જે સમયે કલિંગ સર્વથા નિષ્પ્રાણ થઈ ગયું હતું, કલિંગમાં કોઈ જાતની ચેતના નહોતી, કલિંગમાં કોઈ જાતનો ઉત્સાહ નહોતો, એવા સમયે ખારવેલનો જન્મ થાય છે. અને એ મહારાજા ખારવેલ જન્મ્યા પછી પોતે અધ્યયન કરે છે અને એ સમયે મહારાજા ખારવેલનું સંપૂર્ણ અધ્યયન પણ જૈન સાધુ ભગવંતોની વિશ્રામમાં પરિપૂર્ણ થાય છે. અને એ અધ્યયન કરવા માટે પણ વારંવાર જતા હતા ખંડગીરી અને ઉદયગીરીની ગુફાઓમાં રહેલા સાધુ ભગવંતોની પાસે. અને એ સાધુ ભગવંતો પાસેથી પ્રેરણા મેળવી અને ફરી અંદર એક નવો ઉત્સાહ એને પોતે લઈ આવ્યો અને પોતાનું ગણાયેલું હાણાયેલું એ ગૌરવ કે ભાઈ કલિંગનું ગૌરવ હતું એ ખંડગીરી અને ઉદયગીરીની પહાડ ઉપર રહેલા સોનાના આદિનાથ પ્રભુજી એ પ્રતિમાને ફરી પાછી પોતે મગધમાંથી લાવી અને પોતે ત્યાં સ્થાપન કરે છે. અને એ મહારાજા ખારવેલ જૈન ધર્મનો અપૂર્વ ઉદ્યોગ એમને કર્યો હતો. ખૂબ નાનકડી એમની ઉંમર હતી અને ખૂબ ઓછા સમયની અંદર એમને પોતાના કલિંગને ચારે બાજુથી સમૃદ્ધ પણ કર્યું, ચારે બાજુ રહેલા શત્રુઓથી એને પોતે મુક્ત પણ કરી, એને વિજય પણ અપાવ્યો અને એને સમૃદ્ધ કરી અને એ શિખર ઉપર લઈ ગયા. માત્ર જેને કહેવાય ને કે 15 થી 20 વર્ષના અલ્પ સમયગાળાની અંદર એક પતનના આરે પહોંચી ગયેલા કલિંગને ફરી પાછો એમને સમૃદ્ધિના શિખરે લઈ ગયા. એક સમ્રાટ ખારવેલ એમને પોતાના જીવનની અંદર જૈન શાસનની પ્રભાવના ઘણા બધા કાર્યો કર્યા. એમની પટરાણીએ પણ પોતાના સ્વદ્રવ્યથી ઘણી બધી ત્યાં ગુફાઓ કોતરાવી અને સમર્થ ભગવંતોને દાન આપી હતી. અને કલિંગ ચક્રવર્તી સમ્રાટ ખારવેલના સૌથી જીવનનું મહત્વનું કાર્ય આપણે જેને ગણી શકાય કે એને પોતાના સમયગાળાની અંદર ફરી પાછા એ આદિનાથ પ્રભુજીની પ્રતિમા સ્થાપન કરી અને એ સમયે વર્તમાન જૈન શાસનમાં જેટલા પણ સાધુ ભગવંતો હતા એ બધાને ત્યાં બોલાવ્યા અને ત્યાં પોતે એ ખંડગીરી અને ઉદયગીરી પર્વત ઉપર આગમ વાસના રાખી અને આગમ વાસના કરી અને જેટલા પણ આપણા આગમો જે ધીરે ધીરે કાળના પ્રભાવે લુપ્ત થતા હતા એ દરેક આગમોને એમને આગમ વાસના દ્વારા નવ જીવન આપ્યું કે જેની કારણે આપણને પરંપરામાં આજે પણ ઘણા બધા આગમો અખંડ રૂપે મળી રહ્યા છે. એ કલિંગ ચક્રવર્તી મહારાજા ખારવેલ અને એ સમયે એમના અધિકાર હેઠળ રહેલું આ ખંડગીરી અને ઉદયગીરી એ ખરેખર આપણા માટે ખૂબ શ્રદ્ધાનું એક સ્થાન છે. હવે આપણે વિચાર કરીએ કે પરમાત્મા પાર્શ્વનાથના પોતાના સમયથી માંડીને પરમાત્મા પાર્શ્વનાથ પોતે, પરમાત્મા પાર્શ્વનાથના શ્રમણો અને એ પછી પણ પરમાત્મા મહાવીર સ્વામીના સમયમાં પણ ત્યાં સાધુ ભગવંતો માટે નવી ગુફાઓ બની. તો એક અપેક્ષા જો જોવા જઈએ ને તો લગભગ 250 થી 400 વર્ષ સુધી 250 થી 400 વર્ષના સમયગાળા સુધી આ ખંડગીરી અને ઉદયગીરી પર્વતનો એક જબરદસ્ત કોટીનો સાધનાકીય ક્ષેત્રે આપણા સાધુ ભગવંતોએ બહુ સરસ મજાનો ઉપયોગ કર્યો છે. એક સરસ મજાની મને વાત યાદ આવે છે કે આપણને બધાને એક ટેવ છે, આપણે બધા દેરાસરોમાં જઈએ છીએ, આપણે બધા તીર્થોમાં આરાધના કરવા માટે જઈએ છીએ. આજે પણ આપણી સામે શત્રુંજય ગિરિરાજ, ગિરનારજી, સફેદ શિખરજી, આ બાજુ રાજસ્થાનની અંદર જઈએ તો અર્બુદાચલ, રાણકપુરજી જેવા ભવ્ય કોટીના આપણા પૂર્વજોએ નિર્માણ કરેલા જિનાલયો આજે પણ આપણને મળે છે.
પણ જિનાલયો અને ગુફા આ બંનેમાં ફરક શું? થોડું આપણે આ બધી વસ્તુને એક સમજવાની જરૂર છે. જિનાલયોમાં આપણે જઈને ભગવાનની ભક્તિ કરીએ છીએ. જિનાલયોમાં જઈ અને આપણને ભગવાનની ભક્તિની એક ભાવના જાગે છે. જિનાલયોમાં ગયા પછી એ પૂર્વજોએ કરેલા સર્જન જોઈ અને આપણા મનની અંદર પણ એક એવી ભાવના જાગે છે કે મારા જીવનની અંદર પણ મારે થી જેટલું શક્ય હશે એટલું નાનું મોટું એક સરસ મજાનું દેરાસર મારે પણ નિર્માણ કરવું છે. કાંઈ ન થાય તો છેલ્લે મારે નાનકડી એક પરમાત્માની પ્રતિમા પણ મારે નિર્માણ કરવી અને 100 દ્રવ્યથી મારે પ્રભુજીની એક પ્રતિમા નિર્માણ કરાવી છે. દેરાસરો એ ભક્તિ પ્રધાન છે, ભાવના પ્રધાન છે, ઉદારતા પ્રધાન છે. દેરાસરોમાં આપણે જઈએ છીએ તો આપણને ભક્તિનો સ્પર્શ થાય છે, ભાવનાનો સ્પર્શ થાય છે, આપણને ઉદારતાનો સ્પર્શ થાય છે. જ્યારે ગુફાઓ એ આપણા માટે સાધના પ્રધાન છે અને એ ગુફાઓમાં જો આપણે જશું ને તો 100% આપણા એ પૂર્વકાળના ઋષિ અને મહર્ષિઓ કે જેમને પોતાના જીવનની અંદર અતિ ઉગ્ર કોટીની અને મહત્વની કહી શકાય એવી સાધનાઓ જ્યાં કરી હતી એ સાધનાના પરમાણુ આજે પણ ત્યાં જીવંત રૂપે પથરાયેલા છે. ફક્ત આપણે ત્યાં જશું ને તો 100% આપણને સાધનાના પરમાણુનો સ્પર્શ થવાનો છે, એમાં કોઈ શંકા નથી. તીર્થોમાં આપણે યાત્રા કરવા માટે જઈએ છીએ અને ભક્તિથી ભાવિત થઈએ છીએ. હું એમ કહું કે ગુફામાં જશું ને ચોક્કસપણે આપણા પોતાના અંતરની અંદર આપણને સાધના કરવા માટેનો એક ભાવ, સાધના કરવા માટે જે આપણને સત્વ જોઈએ છે. ઘણી બધી વાર ભાવના તો આપણને પણ જાગતી હોય છે. હું આ કશી તપ કરી લઉં, હું સિદ્ધિ તપ કરી લઉં, હું ધર્મચક્ર તપ કરી લઉં, હું વર્ધમાન તપની આંબેલને ઓળીને પાયો પણ નાખી દઉં. પણ આ બધું કરવા માટે આપણી પાસે જે સત્વ જોઈએ ને એ સત્વ ઘણીવાર આપણી પાસે નથી હોતું. એના કારણે વિચાર આવ્યા પછી આપણે એ માર્ગે આગળ નથી વધી શકતા. પણ મને ચોક્કસ એમ લાગે છે કે જો ગુફાઓની મુલાકાતો લેવાનું આપણે શરૂ કરશું, ભારતભરની અંદર આવી કેટલીય ગુફાઓ ચારે બાજુ વેરાયેલી પડેલી છે. 2-3 વર્ષ પહેલા જ્યારે ગુફાઓ વિશે થોડું ઘણું સંશોધન કર્યું ત્યારે ખબર પડી આખા ભારતભરની અંદર માત્ર 2-5 નહીં પણ જો ધીરે ધીરે આપણે ગણતરી કરીએ ને તો લગભગ આજે પણ 50 જેવા સ્થાનો છે કે જે ઠેકાણે આજની તારીખે પણ સંપૂર્ણપણે જઈને જૈન ગુફાઓ કહી શકાય એવા સ્થાનો આજે આપણને મળે છે. આ કઈ નાની સૂની વાત નથી. એક એવો વિષય છે ગુફાઓનો કે જેના પ્રત્યે અત્યારે આપણા વર્તમાન કાળનું કોઈ જાતનું વર્તમાન કાળના સમાજનું કોઈ જાતનું લક્ષ્ય છે જ નહીં. આપણે ફેસિલિટી જ્યાં મળે, સગવડ જ્યાં મળે ત્યાં જ આપણે જવું છે. જ્યાં કોઈ જાતની સગવડ નથી મળતી, જ્યાં કોઈ જાતની ફેસિલિટી નથી હોતી ત્યાં આપણને જવાનું જરા પણ મન થતું નથી. અને એમાં પણ ગુફાઓમાં જવું હોય એટલે પહાડો ચડવા પડે. પહાડો ચડવા માટે આપણી પાસે પોતાની શરીરની શક્તિ પણ જોઈએ. કમર કે પગના પ્રોબ્લેમ થયા હોય તો આપણે ગુફાઓની યાત્રા કરવા માટે પણ નથી જઈ શકીએ. એવા આ કાળની અંદર જો થોડું આપણે સત્વ ફોરવીને ગુફાઓની યાત્રા કરવા માટે જશું ને તો 100% મને એમ લાગે છે કે એ સાધના કરવા માટેનો જે પુરુષાર્થ કરવા માટેનો સત્વ આપણને નથી મળતું ને એ સત્વ 100% આપણને ગુફાઓમાંથી મળશે. જિનાલયો ભાવના પ્રધાન છે, ગુફાઓ સાધના પ્રધાન છે. થોડી અલગ રીતે હું તમને વાત કરું ને તો ગુફાઓનું મહત્વ એટલા માટે વધારે છે કે એક જમાનો એવો હતો કે જે સમયે આપણે ત્યાં દેરાસરો બહુ ઓછા બનતા હતા. સમ્રાટ સંપત્તિના સમય પહેલાની વાત કરીએ ને તો ભારતભરમાં આટલા બધા જિનાલયો આપણી પાસે કદાચ નહોતા. કદાચ હશે તો એનો કોઈ ઉલ્લેખ આજે આપણને નથી મળતો. પણ સમ્રાટ સંપત્તિએ એક સાથે 1.25 લાખ જીન મંદિરોના નિર્માણ કર્યા ને ત્યારથી આપણે ત્યાં શ્વેતાંબર પરંપરામાં ત્યારથી આપણે ત્યાં જિનાલયોના નિર્માણની પરંપરાએ વેગ પકડ્યો. પણ એ પહેલા આપણે ત્યાં ગુફાઓ બનતી હતી. બહુ પ્રેક્ટિકલ તમને સમજાવું ને તો આપણે ત્યાં હસ્તપ્રતો પણ આવે છે. જે હસ્તપ્રતોના આધારે પરમાત્માના શાસનની આગમોની શ્રુતની પૂર્વના કાળના પૂર્વાચાર્યોની આગમો રચેલા સાહિત્યની પરંપરા આજે આપણને મળી રહી છે. એની અંદર પણ 2 પ્રકારના એક અલગ અલગ ભાગ આવે છે. અમુક હસ્તપ્રતો હોય છે જે કાગળમાં લખાયેલી હોય છે જેને હસ્તપ્રત તરીકે આપણે ઓળખીએ છીએ અને અમુક તાળપત્ર પર લખાયેલી પ્રતો હોય છે કે જે એ સમયમાં તાળના ઝાડ આવતા હતા એના પાંદડા કે જેનું આજે પણ 800 વર્ષનું આયુષ્ય માનવામાં આવે છે એ ઝાડના પાંદડા ઉપર એ બધા આગમો લખાતા હતા. આજની તારીખે આપણા પોતાના સૌભાગ્યે આપણને કેટલીક તાળપત્રની પણ પ્રતો મળે છે અને કેટલીક આપણને કાગળ પર લખેલી હસ્તપ્રતો પણ મળે છે. પણ બહુ સાચી વાત જો કહીએ ને હસ્તપ્રતો કરતા તાળપત્રની પ્રતો વધારે જૂની હોય છે અને તાળપત્રમાં લખાયેલા સાહિત્યને વધારે આપણે ઓથેન્ટિક અને વધારે આપણે મહત્વનું માનીએ છીએ. તો જે રીતે સાહિત્યના ક્ષેત્રે હસ્તપ્રત કરતા તાળપત્ર વધારે જૂની છે અને એનું મહત્વ પણ આપણે ત્યાં વધારે છે એ જ રીતે સ્થાપત્યના ક્ષેત્રે પણ આપણે ત્યાં
જિનાલયો કરતા આપણે ત્યાં વધારે પડતું મહત્વ ગુફાઓનું છે, કારણ કે જિનાલયો કરતા ગુફાઓ વધારે પ્રાચીન છે અને જિનાલયો કરતા ગુફાઓની તાકાત પણ આપણી પાસે વધારે છે, કારણ કે જિનાલયો કરતા ગુફાઓમાં સાધના વધારે થયેલી છે પૂર્વના કાળના ઋષિ મુનિઓ. જિનાલયમાં જઈએ કદાચ તમે કેટલો સમય ત્યાં રહી શકશો? કલાક, 2 કલાક, કોઈ મોટું અનુષ્ઠાન ચાલતું હશે તો 3 કલાક, 4 કલાક, વધીને 6 કલાકથી વધારે આપણે દેરાસરમાં રહી શકતા નથી. 6 કલાક થાય એટલે જિનાલયની બહાર આપણે નીકળવું પડે છે. જ્યારે વિચાર કરો કે એ ગુફાઓની અંદર દિવસોના દિવસો સુધી, માત્ર કલાકોની વાત નથી, દિવસોના દિવસો સુધી, અને એ પણ એ સમયના સાધુ ભગવંતો ઋષિ મુનિઓએ, આપણા પૂર્વજોએ ત્યાં સાધના કરેલી છે. આપણા પૂર્વાચાર્યોએ ત્યાં ગુફાઓમાં રહી અને સાહિત્યના અને ગ્રંથોના સર્જન કરેલા છે. આ અમારા નાસિકની બાજુમાં, અમારે નાસિકમાં થોડું વધારે રહેવાનું થાય અને નાસિકની ચારે બાજુ ગુફા છે. કદાચ આ ભારતભરનું એક જ એવું શહેર હશે કે જે નાસિક શહેરની ચારે દિશાની અંદર અલગ અલગ પ્રકારની ગુફાઓ આવેલી છે. એ જ નાસિકથી આ ગુજરાત તરફ જ્યારે આપણે જઈએ એ સમયે ત્યાં ગજપંથા નામની ગુફા આવે છે અને એ ગજપંથા નામની ગુફાની અંદર આજે પણ એવો શિલાલેખ છે કે ભાઈ ભાદરવા સુદ પાંચમની સંવત્સરી માંથી જેમને ચોથી સંવત્સરી કરી હતી એવા કાલકાચાર્ય જ્યારે પૈઠણની અંદર પોતે ચાતુર્માસ કરવા માટે ગયા એ સમયે આ ગુફાની અંદર બહુ લાંબા સમય સુધી રોકાયા હતા અને ઘણી બધી સાધના અને ઘણા બધા સાહિત્યના સર્જનો એમને પોતે આ ગુફામાં કર્યા છે. કહેવાનો ભાવાર્થ એ છે ગુફાઓની અંદર આપણે લાંબા સમય સુધી રોકાઈ શકીએ એમ છે, જ્યારે દેરાસરોમાં એટલા લાંબા સમય સુધી રોકાવું આપણા માટે શક્ય નથી હોતું અને એટલા જ માટે ગુફાઓની અંદર આજના કાળે પણ ભલે આજે વર્ષો થઈ ગયા, આજે કોઈ સાધુ ભગવંતોએ છેલ્લા કેટલાય વર્ષોમાં 100, 200, 500, 600, 700 વર્ષ જેવો સમયગાળો વીતી ગયો કે એ ગુફાઓનો ઉપયોગ આપણે ત્યાં સાવ બંધ થઈ ગયો છે. છતાં પણ આજથી 700-800 વર્ષ પહેલા આપણા જે પૂર્વાચાર્યોએ એ ગુફામાં રહીને સાધના કરી હશે ને, આપણે એકવાર ત્યાં જઈએ અને શાંતિથી બેસીએ, શાંતિથી ત્યાં પલાઠી લગાવી અને આપણે 1 કલાક જો બેસશું ને, 100% એ ગુફાની ભૂમિમાં રહેલા એ પૂર્વાચાર્યની સાધનાના પરમાણુનો સ્પર્શ આપણે થયા વગર નહીં રહે. 100%ની હકીકત છે, કારણ કે તદ્દન નિર્દોષ ભૂમિ છે. એ ભૂમિઓની અંદર અંતર્મુખી સાધકો સિવાય જવાનું કોઈને મન થતું નથી. વર્ષો પહેલા થયેલી ત્યાં સાધનાના પરમાણુ આજે પણ ત્યાં જીવંત છે. ફક્ત જરૂર એટલી છે ત્યાં આપણે એક જિજ્ઞાસા લઈને જવું પડશે. જો અંતરમાં એક થોડી પણ જિજ્ઞાસા લઈને આપણે જશું ને, મારે કંઈક પામવું છે, એ ગુફાઓમાં જઈને મારે કંઈક મેળવવું છે. દેરાસરમાં જતી વખતે આપણા મનની અંદર જે એક જિજ્ઞાસા હોય છે ને, મારે પ્રભુજીના દર્શન કરવા છે. હાથમાં પૂજાનો થાળ લઈને જઈએ ત્યારે આપણા મનની અંદર જે જિજ્ઞાસા હોય છે, આપણા મનની અંદર જે ભાવના હોય છે કે આ સામગ્રી દ્વારા મારે પ્રભુજીની પૂજા કરવી છે. દાદા શત્રુંજયના શિખરે આપણે દાદા આદિનાથ પાસે જઈએ ત્યારે આપણે પોતાની ભાવના હોય કે મારે કંઈક દાદાને સમર્પણ કરવું છે. જો મારે શક્તિ પહોંચે તો મારે દાદાની પહેલી પૂજા, બીજી પૂજા કે કોઈ પણ અષ્ટપ્રકારની પૂજાને મારે ચડાવો લેવો છે. આવી આપણી પોતાના મનમાં રહેલી જિજ્ઞાસા, આવી જિજ્ઞાસા લઈ અને જો આપણે ગુફામાં જશું ને, અહીંયા હું આવ્યો છું, ગુફામાં હું જો આવ્યો છું તો મારે કંઈક પામીને જવું છે, મારે અહીંથી કંઈક લઈને જવું છે. અહીંયા રહેલા પૂર્વાચાર્યોની સાધનાના પરમાણુઓને મારે અનુભૂતિ કરીને મારે અહીંથી જવું છે. આવી એક નાનકડી પણ જો જિજ્ઞાસા લઈને આપણે ગયા હશું ને, હું 100% એમ માનું છું અને માત્ર માનતો નથી. અમારે ઘણીવાર લાંબા સમય સુધી રહેવાનો ધર્મચક્ર તીર્થમાં બનતું હોય છે. અમારા ગુરુદેવ, મારા પોતાના પરમ ઉપકારી ગુરુદેવ જગવલ્લભશ્રી મહારાજ, એ મારા ગુરુદેવ જગવલ્લભશ્રી મહારાજ, એમને પણ પહેલેથી આ ગુફા અને સાધનાનો બહુ શોખ. એમની પહેલેથી એક રુચિ થોડી અંતર્મુખતા તરફ વધારે. ભલે પોતે અહીંયા બાહ્ય ક્ષેત્રની અંદર ખૂબ એક પ્રભાવક કોટીના આચાર્ય ભગવંત છે, તે છતાં પણ એમની અંતર્મુખતા દિવસે ને દિવસે વધતી જ જાય છે. કોઈ દિવસ એમની અંતર્મુખતા ઘટતી નથી. અને એ અમારા ગુરુદેવને બહુ વર્ષોથી સંયમ જીવનના પ્રારંભથી એક અંતર્મુખતા અને સાધનાનો એક શોખ. અને એવા સમયની અંદર જ્યારે એ નાસિક બાજુ પધાર્યા અને એમને ખબર પડી કે નાસિકની ચારે બાજુ ગુફા છે, નાસિકની ચારે બાજુ ગુફા રહેલી છે, એ કદાચ જૈન સમાજની અંદર જો પહેલી વાર મને ખબર પડી હોય તે અમારા ગુરુદેવ જગવલ્લભશ્રી મહારાજને. મને હજી પણ યાદ છે કે અમે નાના હતા, બાળમુનિ હતા, અને એ સમયે અમને બધા બાળમુનિઓને ગુરુદેવ ઘણીવાર રાતના કથા કહેતા, સ્ટોરી કહેતા, અને એ કથાની અંદર, એ સ્ટોરીની અંદર આ બધી ગુફાઓના ઇતિહાસ આ ગુરુદેવ અમને જણાવતા. અને એના કારણે બહુ નાનપણથી માંડીને આ ગુફા પ્રત્યેનું એક આકર્ષણ, એક લગાવ મને પણ પેદા થયો હતો. આજે ગુફા પ્રત્યેનું એક નાનકડું આકર્ષણ કે આ ગુફા વિશેની એક થોડી ઘણી માહિતી જો હું તમને આપી શકું છું ને,
એમાં જો કોઈને પણ પ્રભાવ કારણભૂત હોય ને તો એ મારા પૂજ્ય દાદા જગવલ્લભ શ્રી મહારાજનો છે. એમને અમને વારસામાં આપ્યું, અંતર્મુખતાનો વારસો એમને મને આપ્યો, સાધનાનો વારસો, એક આપણા પોતાના ઇતિહાસ પ્રત્યેની એક જાગૃતિનો વારસો એમને મને આપ્યો ને, ત્યારે આવું કંઈક જાણવાની મને ઈચ્છા વધારે થઈ. આ બધી ઘટનાના બી એ અમારા ગુરુમાં છે, મારામાં વાવેલા છે. એ અમારા ગુરુદેવ જગવલ્લભ શ્રી મહારાજ વર્ષો પહેલા જ્યારે નાસિક એમણે ચાતુર્માસ કરેલું હતું, ત્યારે પહેલી વાર એમને ખબર પડી કે નાસિકની ચારે બાજુ ગુફા છે અને એ ગુફાઓની એમને જાતે મુલાકાત લીધી. એ જ નાસિક ભવિષ્યમાં ત્યાં ધર્મચક્ર તીર્થનું નિર્માણ થયું અને આજે લગભગ 2-2.5 વર્ષે અમારે ઘણીવાર ત્યાં કાયમ લાંબા સમય સુધી રહેવાનું બને. હમણાં 2 વર્ષ પહેલા કોરોના કાળ આવ્યો ત્યારે લોકડાઉન હતું. અમે 2 વર્ષ સુધી એ ધર્મચક્ર તીર્થની મંગલ ભૂમિમાં સ્થિરતા કરી હતી. અમારું ધર્મચક્ર તીર્થ અને એ ધર્મચક્ર તીર્થથી માત્ર 3 કિલોમીટર દૂર ઉપર રહેલી પાંડવલેણી ગુફા, લગભગ 20 કે 22 ગુફાઓનો આખો ત્યાં સમૂહ છે. બધી ગુફાઓ તો બૌદ્ધોની છે, પણ એની વચ્ચે એક ગુફા આપણી પોતાની છે કે જેની અંદર વર્ષો પુરાણા દાદા આદિનાથની મંગલ પ્રતિમા ત્યાં રહેલી છે. ઘણીવાર અમને પોતાની ઈચ્છા થાય ને, સવારે વહેલા અમે પ્રતિક્રમણ આદિ બધી અમારી આવશ્યક ક્રિયાઓ પતાવી અને જતા રહીએ અમે એ પાંડવલેણીની ગુફામાં, અને સવારની નીરવ શાંતિના સમયની અંદર અડધો કલાક 1 કલાક સુધી એ ગુફાની અંદર અમે બેસી અને એ પૂર્વાચાર્યની સાધનાના પરમાણુઓને મેળવવાનો અને એને કંઈક પામવાનો પ્રયાસ મેં મારી જિંદગીમાં ઘણીવાર કર્યો છે. આજની તારીખે પણ ઘણીવાર એવી ઈચ્છા થાય, મન ખેંચાતું હોય, આમ અમારા પોતાના ઉપાશ્રયમાંથી સામે પહાડ દેખાય અને એની ગુફા દેખાતી હોય અને ઘણીવાર એવી ઈચ્છા થાય કે બસ હવે જતા રહેવું છે ગુફાની અંદર સાધના કરવા માટે, અને ઘણીવાર વહેલી સવારે અમે ત્યાં પહોંચી જઈએ. આમ તો અત્યારે ટુરિસ્ટ પ્લેસ થઈ ગયું છે. અમારા ધર્મચક્ર તીર્થની અંદર અમે એક ત્યાં બોર્ડ પણ મૂકેલું છે, જેથી ત્યાં આવનારા કોઈ વ્યક્તિને એ પાંડવલેણી ગુફા સુધી જવું હોય તો એ બોર્ડ વાંચીને એની માહિતી લઈને ત્યાં સુધી જઈ પણ શકે. પણ અમે જ્યારે ઘણીવાર ત્યાં જઈએ છીએ ને, મને પોતાને એમ અનુભવ થયો છે, હું માત્ર તમને કહેતો નથી કે હું માનતો નથી, પણ મારો પોતાનો એક્સપિરિયન્સ છે કે વર્ષો પહેલા એ કોઈ પૂર્વાચાર્ય ભગવંતે એ પાંડવલેણીની દાદા આદિનાથની ગુફામાં જે કંઈ સાધના કરી હશે ને, એના પરમાણુ આજે પણ ત્યાં મોજૂદ છે અને મને એની અનુભૂતિ થઈ. ઘણા બધા સાધુ ભગવંતો વિહાર કરીને ધર્મચક્ર તીર્થમાં આવતા હોય. અમે બધા સાધુ ભગવંતોને વાત કરી કે આટલે દૂર સુધી અહીંયા આવ્યા છો, જિંદગીમાં ફરીવાર પાછું ક્યારે અહીંયા આવવાનું થશે ખ્યાલ નહીં આવે, જો અનુકૂળતા હોય તો સમય કાઢો, થોડું તમને ગુફાની સ્પર્શના કરાવો. અને હવે દિવસે દિવસે સાધુ ભગવંતોને પણ આ ગુફાની અંદર એક રસ જાગ્યો છે, એમની પણ જિજ્ઞાસા જાગતી ગઈ છે. હવે તો લગભગ એવો એક નિર્ણય થઈ ગયો છે, હવે એવી પરિપાટી થઈ ગઈ છે, ધર્મચક્ર તીર્થમાં આવનારા દરેકે દરેક સાધુ સાથી ભગવંતો અવશ્યપણે એ પાંડવલેણી ગુફાની મુલાકાત લેવા માટે જાય જ, અને દરેક સાધુ ભગવંતો જાય. જેટલો સમય અમે અહીંયા હાજર હોઈએ અને કોઈ સાધુ ભગવંતો વિહાર કરીને આવે, એ લોકો મને આગ્રહ કરે કે તમે અમારી સાથે ચાલો, અને એ સાધુ ભગવંતોને લઈને અમે ત્યાં જઈએ ને, અને પછી અમે ત્યાં અડધો કલાક 1 કલાક સાધનામાં ખોવાઈ જઈએ અને જે એક અતિ ઉત્તમ કોટીના શ્રેષ્ઠ કોટીના આનંદની જે અનુભૂતિ થાય છે ને, એમ કહેવું પડે એ આનંદની અનુભૂતિ માટેના કોઈ શબ્દો આજે અમારી પાસે નથી. ઘટના આ એક જ છે કે આપણે ગુફા પ્રત્યે થોડી આપણી જિજ્ઞાસા જાગૃત કરવી પડશે. જે ઠેકાણે કોઈ જાતની સગવડ નથી, જે ઠેકાણે ભરપૂર દરેક જાતની અગવડો છે. શું વાત કરીએ, અમારા મહારાષ્ટ્રની અંદર એક 40 ગામ નામનું શહેર, તાલુકા લેવલનું 40 ગામ નામનું શહેર, અને ત્યાંથી 10 કિલોમીટર રહેલી નાગાર્જુન નામની એક ગુફા. ત્યાં જવા માટે તમારે લગભગ પહાડોની અંદર 2.5-3-4 કિલોમીટર જેવો ચાલવું પડે, અને 3-4 કિલોમીટર સુધી તમે જેટલું ચાલો પછી પહાડ થોડો ચડવાનો આવે, અને એ ચઢાણ પણ બહુ કપરું છે. ત્યાં કોઈ જાતના પગથિયા નથી, નાનકડી કેડી પર ચડીને તમારે ત્યાં જવું પડે. જ્યારે સૌથી પહેલી વાર ગુફાના કેલેન્ડર માટે ટીમ નક્કી થઈ અને ફોટોગ્રાફરોની આખી ટીમ એ 40 ગામ નાગાર્જુન ગુફાની અંદર ફોટોગ્રાફી કરવા માટે ગઈ, ત્યારે સાથે ગયેલો આપણો એક યુવાન, હર્ષ નામનો યુવાન, કે એને આ ગુફા પર વિશે બહુ રસ અને એની પોતાની પણ એક ઈચ્છા હતી કે સાહેબ ગુફાઓ થોડી પ્રસિદ્ધિ થાય તો વધારે સારું. એ હર્ષ નામનો યુવાન એ નાગાર્જુન ગુફાની અંદર ફોટોગ્રાફી માટે ગયો હતો. પાછા વળતા એનું પોતાનું બેલેન્સ ચૂકાઈ ગયું અને એ પડ્યો અને એને પણ વાગ્યું હતું. આટલી દુર્ગમ કોટીના રસ્તાઓ છે, તે છતાં પણ હું તમને એમ કહું છું કે ગુફાઓ પ્રત્યે થોડી જિજ્ઞાસા જો રાખશો ને, 100% તમને આજ સુધીના જીવનમાં જે આનંદની અનુભૂતિ થઈ નથી ને, એવા પરમ કોટીના આનંદની અનુભૂતિ તમને 100% ચોક્કસ ત્યાં થશે, એમાં કોઈ શંકા નથી. એક જિજ્ઞાસા આપણે જાગૃત કરવાની છે. ગુફાઓ સુધી અમારે પહોંચવું છે. ગુફાઓ સુધી પહોંચવા માટે આપણી પાસે કશું અઘરું નથી. પેલી કહેવત છે ને, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આપણું પોતાનું મન જો હશે ને,
તો 100% આપણે આવતીકાલે આ બધી ગુફાઓની સ્પષ્ટતા કરી શકશું. ભારતભરની અંદર કેટલી બધી ગુફાઓ છે. બધી ગુફાઓનું ડિટેલમાં વર્ણન કરવું હોય ને ઘણો સમય જોઈએ, અને ઘણા સમય પછી પણ આ કાર્ય ઘણીવાર એવું લાગે કે ખરેખર અધૂરું છે. હું જ્યારે ગુફાઓનું સંશોધન કરવા માટે માત્ર પુસ્તકો લઈને બેઠો હતો, સંયમ જીવનની મર્યાદાના કારણે બધી જગ્યાએ પહોંચવું મારા માટે શક્ય નહોતું. માત્ર સાહિત્યના આધારે ગુફાઓનું સંશોધન કરતા એમ લાગ્યું, ભારતનું એવું કયું રાજ્ય છે કે જ્યાં ગુફાઓ નથી. હું એવું પોતે માનતો હતો કે બંગાળની અંદર આપણી કોઈ ગુફા હોય એવું મને લાગતું નથી, પણ ઘણા બધા ગ્રંથો મેગેઝિનો વાંચ્યા ત્યારે ખબર પડી કે બંગાળની અંદર પણ સરાજ જાતિનો જે એરિયા છે એમાં આપણે જઈએ છીએ તો ત્યાં પંચેતકોટ નામની એક ગુફા આવે છે. ખૂબ નાનકડી ગુફા છે, અને અંદર જઈએ ત્યારે ખબર પડે કે ત્યાં પાર્ષદ પ્રભુજીના ચરણ પાદુકા છે. અને આજથી થોડા વર્ષો પહેલા કોઈ યુવાનો ત્યાં ફરવા માટે ગયા હતા, અને ત્યાં ગયા ત્યારે ખબર પડી કે અહીંયા તો આપણી ગુફા છે. આવી તમે આખા ભારતભરની અંદર તમે ભ્રમણ કરો, માત્ર ભારતની વાત નથી. દિલ્હીની ભારતીય જ્ઞાનપીઠ અને એ ભારતીય જ્ઞાનપીઠે પ્રકાશિત કરેલા 3 વોલ્યુમ જૈન કલા और સંસ્કૃતિ, એ 3 વોલ્યુમની અંદર એક એવો પણ ઉલ્લેખ મળે છે કે માત્ર ભારતમાં નહીં, પાકિસ્તાનમાં પણ નહીં, આપણે નજર સામે એ પણ આપણું પોતાનું જે એક દેશનું અંગ હતું ભારત હતું, એનાથી પણ આગળ વધીએ તો અફઘાનિસ્તાન, અને અફઘાનિસ્તાનથી પણ આગળ વધીએ ને તો તુર્કસ્તાન અને તુર્કમેનિસ્તાનની અંદર પણ કોક ગુફાઓ એવી છે કે જે ગુફાઓની અંદર જૈન સાધુઓના ચિત્રો આજે પણ ત્યાં દોરેલા છે. વિચાર કરો કે પહેલાના કાળની અંદર આપણો પોતાનો જૈન ધર્મ અને જૈન સાધુ ભગવંતોનું વિચરણ કેટલું બધું ફેલાયેલું હશે. આપણે આજે માનીએ છીએ કે આખા ભારતભરની અંદર જૈન ધર્મ છે, પણ માત્ર ભારતની વાત નથી. ભારતની બહાર પણ તમે જુઓ તો તુર્કસ્તાન અને તુર્કમેનિસ્તાન ઓથેન્ટિક કહી શકાય એવા વિદ્વાનોએ એમની પોતાની પાસે જેટલા પણ પ્રમાણો મળ્યા એના આધારે પોતે નક્કી કર્યું, અને એના આધારે એ લોકોએ આ પુસ્તકમાં લખ્યું છે કે તુર્કસ્તાન અને તુર્કમેનિસ્તાનની અંદર પણ કેટલીક ગુફાઓની અંદર જો આપણે ધ્યાનથી જોઈએ તો 100% એવું દેખાય છે કે ત્યાં જૈન સાધુ ભગવંતોના ચિત્રો દોરેલા છે. વિચાર કરો કે જૈન ધર્મ ક્યાં નહીં ફેલાયેલો હોય. આપણે હજી નજીકના ભૂતકાળની વાત કરીએ, નજીકનો ભૂતકાળ એટલે કે પરમાત્મા મહાવીર સમય પછીના ભૂતકાળની વાત કરીએ તો અંતિમ ચતુર્દશ પૂર્વધર એવા પૂજ્ય ભદ્રબાહુ સ્વામી મહારાજ એ પણ એમના પોતાના જીવનની અંદર મહાપ્રાણ ધ્યાનની સાધના કરવા માટે ક્યાં ગયા હતા? નેપાળની ગુફાઓમાં. નેપાળની ગુફાઓની અંદર સાધના કરવા માટે ગયેલા એ ભદ્રબાહુ સ્વામી મહારાજ પર્યુષણ પર્વના સ્થવિરાવલીના પ્રવચનની અંદર આપણને આખું એમની દ્રષ્ટાંત અને એમની ઘટના આપણને જાણવા માટે મળે છે. પ્રશ્ન આપણને એમ થાય કે એ ભદ્રબાહુ સ્વામી મહારાજ સાહેબે નેપાળની અંદર જે ગુફાની મહાપ્રાણ ધ્યાનની સાધના કરી હતી, પટનાના સંઘે એમને વિનંતી કરી કે સાહેબ હવે 14 પૂર્વનું ધ્યાન 14 પૂર્વનું શ્રુત ધારણ કરી શકે એવા કોઈ મહાત્મા છે નહીં, આપ અહીંયા પધારો, સાધુઓને વાચના આપો અને ફરી પાછી આ શ્રુતની પરંપરા આગળ વધે. ભદ્રબાહુ સ્વામી મહારાજે ના પાડી કે મારું ધ્યાન સાધના ચાલુ છે, એમાં વિક્ષેપ કરીને હું આવી શકું એમ નથી. અને પછી વચલો રસ્તો કાઢી અને સંઘે એ સમયે 500 સાધુ ભગવંતોને ભદ્રબાહુ સ્વામીજી પાસે 14 પૂર્વની વાચના લેવા માટે નેપાળમાં મોકલ્યા હતા. વિચાર કરો કે જ્યાં આજે એક સાધુ પણ આપણા કોઈ નથી, એવા નેપાળની અંદર એ સમયે 500 સાધુ વિહાર કરીને ગયા હતા. અને એ સમયે ભદ્રબાહુ સ્વામીજી એ 500 સાધુઓને જે ક્ષેત્રની અંદર, જે ગુફાની અંદર 14 પૂર્વની વાચના આપી હતી, ધીરે ધીરે એવા સાધુઓ ઘટતા ગયા, અને સૌથી છેલ્લે સ્થૂલભદ્રજી એક એવા ઉત્તમ કોટીના વિદ્વાન શિષ્ય એમને મળ્યા કે જેના થકી એમનો પોતાનો 14 પૂર્વનો એ વારસો આગળ વધતો ગયો. એ 14 પૂર્વના વારસામાં સ્થૂલભદ્રજીએ પણ એ 14 પૂર્વની વાચના ભદ્રબાહુ સ્વામી પાસે જે ક્ષેત્રમાં લીધી હતી, જે ગુફામાં લીધી હતી, એ ગુફા આજે ક્યાં છે? આમ આપણને જિજ્ઞાસા થવી જોઈએ કે ભદ્રબાહુ સ્વામી જેવા અંતિમ ચતુર્દશ પૂર્વોત્તર, જેને શાસ્ત્રમાં શુદ્ધ કેવલી કહેવામાં આવ્યા છે, કેવલી સદ્રશ, કેવલ જ્ઞાની સદ્રશ જેમનું પોતાનું શુદ્ધ જ્ઞાન હોય છે, એવા ભદ્રબાહુ સ્વામી જે ગુફામાં મહાપ્રાણ ધ્યાનની સાધના કરી હતી, જે ગુફાની અંદર સ્થૂલભદ્રજી જેવા 500 સાધુ ભગવંતોને એમને 14 પૂર્વની વાચના આપી હતી, સ્થાન આજે ક્યાં છે? જો આપણે જિજ્ઞાસા ધારણ કરીએ ને તો આપણને ખબર પડે કે સ્થાન આજે ક્યાં છે. અમે ઘણો પ્રયત્ન કર્યો, નેપાળ પહોંચવાની અમારી તો કોઈ ક્ષમતા નહોતી. અમે ઘણો પ્રયત્ન કર્યો, બે ત્રણ અલગ મતાંતરો જાણવા માટે મળ્યા, પણ હજુ આજ સુધીની અંદર એ નેપાળમાં કયું સ્થાન છે કે જે સ્થાનની અંદર ભદ્રબાહુ સ્વામીએ ઉપાસના કરી હતી, એનો કોઈ આપણને આજે સગળ, એના કોઈ આજે આપણને વાવડ મળી શકતા નથી. બે ત્રણ અલગ મતાંતરો મળે છે કે કાઠમાંડુની બાજુમાં રહેલી કાલી પહાડી, ત્યાં કાલી પહાડીની કોક ગુફાઓમાં જઈને ભદ્રબાહુ સ્વામી જે સાધના કરી હતી. કોક એવું પણ કહે છે કે બૌદ્ધ આચાર્ય પદ્મસંભવે જે ગુફામાં સાધના કરી હતી
એ હલેસી ગુફા, એ હલેસી ગુફાની અંદર જ ભદ્રભાવ સ્વામીએ એમના પહેલા સાધના કરી હતી, પણ આજે એના કોઈ પ્રમાણ આપણને મળતા નથી. પણ એટલો તો આનંદ ચોક્કસ થાય કે નેપાળમાં રહેલું પોખરા, અને પોખરાથી આપણે મુક્તેશ્વર મંદિર તરફ આગળ જઈએ એટલે એ રસ્તા ઉપર 80 કિલોમીટર પોખરાથી દૂર તમે નીકળો ને એટલે ગલેશ્વર નામનું એક મહાદેવનું મંદિર આવે છે. અને એ ગલેશ્વર મહાદેવના મંદિર, નેપાળ આખો પહાડોથી છવાયેલો પ્રદેશ છે, અને એ ગલેશ્વર મહાદેવનું મંદિર એ પણ પહાડોની વચ્ચે આવેલું છે. અને એ ગલેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં એક ભરત ગુફા છે, અને એ ભરત ગુફાની બહાર આજે પણ એક ત્યાંની નેપાળની ગવર્મેન્ટે બોર્ડ એવું મારેલું છે કે ભાઈ ઋષભદેવ પરમાત્માના પુત્ર રત્ન ભરતજીએ જે ઠેકાણે સાધના કરી હતી એ આ ભૂમિ છે, અને આ ગુફામાં રહી અને ભરતજીએ સાધના કરી હતી એટલા માટે એને ભરત ગુફા તરીકે ઓળખવામાં આવે છે એવું નેપાળ ગવર્મેન્ટના ચોપડે આજે પણ બોલાય છે. આગળનો ઇતિહાસ શું છે એ હું પણ જાણતો નથી. જેને કદાચ ખબર હશે તો આપણે એની પાસે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ જો આપણે પ્રયત્ન કરશું તો ચોક્કસપણે એવું કહી શકાય. કલકત્તાની અંદરમાં આપણા એક શ્રાવિકા છે લતાબેન બોથરા, પુરાતત્વ ઇતિહાસ વિશે એમને ખૂબ રુચિ અને એ વિશેનું એમનું જ્ઞાન પણ ખૂબ સરસ છે. એમની સાથે પણ મારો સંપર્ક થયો હતો ત્યારે મેં એમને પણ પૂછ્યું હતું અને એમને મને થોડી ઘણી માહિતી આપી હતી. અને એમને મને કહ્યું હતું કે નેપાળની અંદર આજે પણ એવી ઘણી ગુફાઓ છે કે જેની અંદર આપણા પ્રભુજીની પ્રતિમાઓ પણ છે, અને જેની અંદર આપણા પૂર્વાચાર્યોએ સાધના કરી હતી તો એમના ચરણ પાદુકા પણ છે. ભરત ગુફાની વાત પણ મને થોડી ઘણી એમની પાસેથી જાણવા માટે મળી હતી. એ સિવાય નેપાળની અંદર આજે પણ સ્થાનકવાસી સંપ્રદાયના મણિભદ્ર મુનિ મહારાજ એક વિચરણ કરતા હોય છે, જે મૂળ પોતે પોખરાના બ્રાહ્મણ કુટુંબથી જન્મ પામેલા છે, જન્મે જૈન નથી, પણ સ્થાનકવાસી પરંપરામાં દીક્ષા લઈ અને આજે ખૂબ ઉત્તમ કોટીની એક ધ્યાન સાધના કરી રહ્યા છે. એમની સાથે પણ મારો સંપર્ક થયો, એમને પણ મેં પૂછ્યું અને એમને મને જેટલી તૂટક થોડી ઘણી માહિતી આપી એના આધારે ખબર પડી કે આજે પણ ભરત ગુફા નામની એક ગુફા એવી છે કે જે ગુફાની અંદર પરમાત્મા ઋષભદેવના પુત્ર ભરતજીએ સાધના કરી હતી એવું નેપાળની ઘણી બધી જનતા, જે લોકો જૈન નથી ને એ લોકો પણ ચોક્કસપણે માને છે. કહેવાનો ભાવાર્થ એક જ છે, આપણે દરેક ઠેકાણે તીર્થોમાં યાત્રા કરવા માટે જઈએ છીએ. એ દરેક તીર્થોમાં યાત્રા કરવા માટે ગયા પછી માત્ર પૂજા સેવા કરી અને આપણે નીકળી જઈએ છીએ, પણ તમે લોકો એ વસ્તુ પર ધ્યાન નથી આપતા કે આ તીર્થોનો ઇતિહાસ શું છે. હકીકતમાં તો છે ને વાસ્તવિકપણે યાત્રાની વિધિ એ છે એક તીર્થમાં જાઓ ને શાંતિથી સ્થિરપણે તમારે ત્યાં રહેવું જોઈએ. અમારા મુંબઈના એક શ્રાવક હતા ચીનુભાઈ કરીને રાધનપુરના, અને એમને પોતાના એવો મનમાં મનોરથ થયો કે મારે 108 પાસના પરમાત્માની 108 તીર્થોની મારે યાત્રા કરવી છે. અને એમને જીવનની અંદર છેલ્લા નિવૃત્તિના સમયની અંદર આ યાત્રા કરવાની શરૂઆત કરી. નિયમ કેવો? દરેક તીર્થમાં જઈને 3 દિવસ રોકાવાનું, અને તે પ્રભુજીનો તે પરમાત્માના નામનો 12,500 વાર જાપ કરવાનો, અને એક 3 એકાસના પૂર્વક, અને ચોથા દિવસે પારણું કરીને પછી ત્યાંથી નીકળીને ઘરે પાછા આવવાનું. હવે આ રીતે સ્થિરતાપૂર્વક જો તમે યાત્રા કરો ને તો તમને ખ્યાલ આવે કે તે તીર્થોની શું વિશેષતા છે, તે તીર્થોમાં શું ઇતિહાસ રહેલો છે, અને તે તીર્થોનો શું મહિમા પણ રહેલો છે. તો આપણને ખબર ક્યારે પડશે? સવારે નીકળ્યા, સાંજ સુધીની અંદર ટાર્ગેટ એવો બાંધીને નીકળ્યા હોઈએ, 5 તીર્થો કે 10 તીર્થોની મારે યાત્રા કરવી છે, આ કશું આપણને જાણવા માટે નહીં મળે. અમારા ધર્મચક્ર તીર્થની અંદર પણ રોજના હજારો માણસો યાત્રા કરવા માટે આવે છે, પણ એમાંથી કેટલાયને ખબર પણ નથી હોતી કે અહીંયા આજુબાજુ આટલી બધી સરસ મજાની ગુફાઓ રહેલી છે. જો આપણે આજુબાજુના તીર્થોનો પણ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરશું તો ખબર પડશે કે આવડું મોટું પ્રસિદ્ધ તીર્થ પણ એની આજુબાજુમાં કેટલી બધી પ્રાચીન ગુફાની ભૂમિઓ આવેલી છે કે જે દરેક ગુફાઓની અંદર અલગ જીવ પ્રતિમાઓ રહેલી છે, અને એ દરેકનો અલગ મહિમા છે. અમારા નાસિકની બાજુમાં રહેલું અંજનેરી, નાસિકથી 30 કિલોમીટર દૂર રહેલું અંજનેરી નામનું એક ક્ષેત્ર, અને પહાડની અંદર ઉપર આપણે 4-5 કિલોમીટર ચાલીને જઈએ ને ત્યાં ગુફા આવે. 2 ગુફા છે. પહેલી ગુફામાં પાટણ પ્રભુજી છે, અને એની ઉપર હજી 1-1.25 કિલોમીટર આપણે આગળ વધીએ એટલે એ ગુફાના શાંતિનાથ પ્રભુજી છે. નામ છે એનું અંજનેરી. ચરમ શરીરી એવા હનુમાનજી, એમની માતા હતી અંજના સુંદરી, અને એ અંજના સુંદરીને એમના પોતાના જીવનની અંદર એમના પોતાના સાસુ અને એના પોતાના પિયરિયાએ જ્યારે ઘરમાંથી કાઢી મૂકી હતી એ સમયે અંજના મહાસતીએ જે પાવન ભૂમિની અંદર પોતે આશ્રય લીધો હતો, અને ચરમ શરીરી એવા હનુમાનજીને પોતે જ્યાં જન્મ આપ્યો હતો, એ જો કોઈ સ્થાન હોય તો એ અંજનેરીની ગુફા છે.
આજે પણ એ અંજનેરીની ગુફાની અંદર મહાસતી અંજના સુંદરીએ પોતાના જીવનમાં પોતાના વરદ હસ્તે જેની પૂજા કરી હતી એ શાંતિનાથ પરમાત્માનું બિંબ આજે પણ ત્યાં વિદ્યમાન છે. ભલે હનુમાનજી પોતે મુનીશ્વર સ્વામી પરમાત્માના શાસનમાં થયેલા હતા, પણ એ મુનીશ્વર સ્વામી પરમાત્માના શાસનમાં થયેલા અંજના મહાસતીએ પણ જે શાંતિનાથ પ્રભુજીની પૂજા કરી હતી એ શાંતિનાથ પ્રભુજી આજે પણ એ અંજનેરીની ગુફાની અંદર વિદ્યમાન છે. કેટલી મોટી મહત્વની ઘટના કહેવાય કે આવી મહાસતી, અને એ મહાસતીએ પણ કેવા સમયમાં પોતાના જીવનના આવા કસોટીના અને કપરા સમયની અંદર પણ જે પરમાત્માની પૂજા કરી અને શાંતિ અને સમાધિનું બળ મેળવ્યું હતું એ પ્રભુજી આજે આપણને પૂજવા માટે મળી શકે, આમ આપણા માટે અહોભાગ્ય કે સૌભાગ્યની વાત ન ગણાય. ચોક્કસ એ આપણું સૌભાગ્ય છે, પણ આપણને ખબર હોય તો આપણે ત્યાં જઈએ ને. તમને ખબર જ નથી તો તમને જવાનું મન કઈ રીતે થશે? વર્ષો પહેલા અમારા ગુરુદેવ નાસિકથી જયંતિભાઈ પાટીલ લઈને અંજનેરી ગયા હતા અને 250 માણસ સાથે એ તીર્થની યાત્રા કરી ત્યારે બધાને આનંદ થઈ ગયો હતો. આ રીતે દરેકે દરેક ભૂમિઓની પણ અલગ અલગ વિશેષતા હોય છે. તમે બધા કલ્યાણક ભૂમિઓની યાત્રા કરવા માટે તો જાઓ છો, અને એમાં અવશ્યપણે આવે રાજગૃહી નગરી. આજે પણ બિહારની અંદર રાજગૃહી જે છે એ રાજગૃહીની અંદર બધા જ કલ્યાણક ભૂમિની યાત્રા કરવા જનારા યાત્રિકો ત્યાં જાય છે, કારણ મુનીશ્વર સ્વામી પરમાત્માની કલ્યાણક ભૂમિ છે. મુનીશ્વર સ્વામી પરમાત્માના 4 કલ્યાણકો ત્યાં થયેલા હતા, અને એ મુનીશ્વર સ્વામી પરમાત્માના દેરાસરની તમે યાત્રા કરશો. આજુબાજુમાં રહેલા 5 પહાડો, એ 5 પહાડોની અંદર પણ દરેક પહાડો પર આપણા જિનાલયો છે, તમે એની પણ યાત્રા કરશો. પણ આજ સુધીની અંદર હું દ્રઢપણે ચોક્કસપણે એવું માનું છું કે ત્યાં રહેલી સોન મંડાર નામની ગુફાની મુલાકાત કદાચ 2% લોકોએ પણ નહીં લીધી હોય. પણ એ ગુફાનું મહત્વ શું છે? રાજગૃહી બધા જાય છે, પણ સોન મંડાર ગુફાની મુલાકાત લેવાનું કોઈને મન એટલા માટે થતું નથી કારણ કે એનું મહત્વ, એનો મહિમા એ આપણને કંઈ ખબર નથી. આપણા જીન શાસનની એક બહુ મોટા વિરલ કોટીના કહી શકાય એવા મહાપુરુષ કે જેમને પોતાની 6 મહિનાની નાની ઉંમરમાં સાધ્વીજીના ઉપાસનની અંદર ઘોડિયામાં સૂતા 11 અંગ ભણી લીધેલા હતા, એવા પરમ કોટીના સિદ્ધધર એવા વજ્ર સ્વામીજી કે જે વજ્ર સ્વામીજીએ પોતાના જીવનની અંદર અદ્ભુત કોટીની શાસનની પ્રભાવનાઓ કરી હતી, શાસનની રક્ષાઓ પણ કરી હતી. એ વજ્ર સ્વામીએ પોતાના વરદ હસ્તે જે પ્રતિમાની સ્થાપના કરી હતી, એ વજ્ર સ્વામી નામના યુગ પ્રધાન આચાર્ય ભગવંતે પોતાના વરદ હસ્તે જે પ્રતિમાને પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, એ પ્રતિમા આજે ક્યાં છે? તો આ સોન ભંડાર ગુફામાં રહેલી છે. આખા ભારતભરમાં તમે ફરી આવો, વજ્ર સ્વામીએ એ સમયના યુગ પ્રધાન આચાર્ય ભગવંતે અંજન કરેલી પ્રતિમા તમને બીજે ક્યાંય જોવા માટે નહીં મળે. એ પ્રતિમા આપણને ક્યાં મળશે? એ પ્રતિમા આપણને મળશે રાજગૃહની સોન મંડાર ગુફાની અંદર. આ બધી ગુફાઓ આપણા માટે બહુ મહત્વની છે. અમારા ગુરુદેવ વર્ષો પહેલા ગયા હતા મહારાષ્ટ્રના સાતારાની અંદર નાંદગીરી ગુફાની અંદર. એ નાંદગીરીની ગુફામાં કેટલી બધી મહત્વની છે. શિવાજી મહારાજના વખતનો કિલ્લો, પણ ગુફા તો કદાચ 2-2.5 વર્ષ જૂની હશે. અને એ ગુફાની અંદર તમારે જવું હોય ને, પાર્શ્વનાથ પ્રભુજીનું બિંબ છે ગુફામાં, પણ ગુફાના દરવાજાથી માંડીને તમારે ભગવાન સુધી પહોંચવું હોય ને, તમે તમારા જીવનની અંદર ક્યારે પણ સીધા ત્યાં ચાલીને જઈ નહીં શકો. તમારે કમરેથી બાકા વળીને ચાલવું પડે, કારણ કે 3 ફૂટની હાઈટ છે. 3 ફૂટથી વધારે હાઈટ ત્યાં છે નહીં, એટલે કમરેથી બાકા વળીને ચાલો. જેવા તમે અંદર ગુફામાં પગ મૂકો અને 10 ડગલા ચાલો એટલે ગુફામાં અંદર આખી નદી વહે છે, અને નદીમાંથી પણ પાણીમાં, વહેતા પાણીમાં પગ મૂકીને તમે ત્યાં જાઓ ત્યારે પાર્શ્વનાથ પ્રભુજીની તમે યાત્રા કરી શકો. તમારે ત્યાં જવું હોય ને તો હાથમાં દીવો કે ફાનસ કે ટોર્ચ લઈને તમારે જવું પડે. એ ગુફામાં કોઈ લાઈટ નથી, પણ વર્ષોથી એ પાર્શ્વનાથ પ્રભુજીની પૂજા થઈ રહી છે. અમારા ગુરુદેવ કોરેગામથી પણ જયંતિભાઈ પાટીલ લઈ અને 250 જણને લઈને નાંદગીરીની યાત્રા કરવા માટે ગયા હતા. ખબર પડી હતી કે ભાઈ ગુફાની અંદર પાર્શ્વનાથ પ્રભુજી છે, પણ ગયા ત્યારે ખબર પડી કે સૂર્ય પરમાત્માનો પ્રભાવ છે. રોજ સવારે એ વહેતા નદીના પાણીની અંદર એક સફેદ કલરનું ફૂલ આવે અને આપોઆપ પરમાત્માના ખોળામાં પહોંચી જાય, અને બીજા દિવસે સવારે તમે એ જુઓ તો એ ફૂલ ત્યાં ફરી પાછું એ નદીમાંથી વહેતું છેક પુનાની અંદર, ત્યાંથી 150 કિલોમીટર દૂર પુનાની અંદર શનિવાર વાળાની અંદર નદીમાં તમને એ ફૂલ જોવા માટે મળે. કઈ રીતે પોસિબલ છે? ચોક્કસપણે એ માનવું જ પડે કે કોઈ અધિષ્ઠાયક દેવ રોજ આવીને આ પરમાત્માની પૂજા કરી જાય છે, અને આજે પણ એ નાંદગીરીની ગુફામાં રહેલા પાર્શ્વનાથ પ્રભુજી એ સાધિષ્ઠાયક છે, અને એ પ્રભુજીની રોજ પૂજા આવીને દેવતાઓ કરી રહ્યા છે. વર્ષો પહેલા હિમાંશુ સુરી મહારાજ, જીન શાસનના એક ઉત્તમ કોટીના તપસ્વી રત્ન જેમને કહી શકાય એવા હિમાંશુ સુરી મહારાજ, એમને અમદાવાદની અંદર બેઠા જાપમાં સંકેત થયો
અમદાવાદના એક શ્રાવકે આવીને એમને પ્રશ્ન કર્યો તો સાહેબ મારે ગ્રહ જિલ્લાનું નિર્માણ કરવું છે, મને પ્રાચીન પ્રતિમાથી ક્યાંથી મળશે? અને સાહેબ જાપમાં બેઠા હતા અને સાહેબની જાપમાં સંકેત થયો કે નાંદગીરીની ગુફામાંથી એક પ્રાચીન પ્રતિમાજી તમે લઈ આવો અને એ શ્રાવકને કહો કે એના ઘર દિરાસરમાં એને એ પ્રભુજી સ્થાપન કરવાના છે અને એ શ્રાવકનું પુણ્ય, એના જીવદળની ઉત્તમતા, એની ઉત્તમ કોટીની પાત્રતા કે એક અધિષ્ઠાય કે એના માટે એક આચાર્ય ભગવાનને સંકેત કર્યો. બીજા દિવસે હિમાંશુ શ્રી મહારાજ સાહેબે એ શ્રાવકને બોલાવીને વાત કરી અને એ શ્રાવકનું એક શ્રેષ્ઠ કોટીનું સૌભાગ્ય કે એને નાંદગીરીની ગુફામાંથી પ્રભુજી મળી ગયા અને આજે પણ અમદાવાદની અંદર એ શ્રાવક પોતાના ઘરે નિત્ય એ નાંદગીરીની ગુફામાંથી આવેલા પ્રભુજીની પોતે ઉપાસના કરી રહ્યા છે. અમે પણ એ પ્રભુજીના દર્શન કરવા માટે અમદાવાદ 2 વાર જઈને આવ્યા. પણ એ શ્રાવકે અમને કહ્યું છે સાહેબ મહેરબાની કરજો, મારું નામ કે મારું એડ્રેસ કઈ જાહેર ના કરશો, બસ પરમાત્માની દયા છે અને આ ભક્તિનો લાભ મને જિંદગીમાં કાયમ માટે મળતો રહે એ સિવાય બીજું મારે કાંઈ જોતું નથી. શ્રાવક સાથે અમે બંધાયેલા છે એટલે અમે એનું નામ નથી આપી શકતા, પણ ખરેખર એ પ્રભુજીની યાત્રા કરવાનું મન ક્યારે થાય? કોક આ રીતે ગુફાની યાત્રા કરવા માટે ગયા હતું ને તો કોક અધિષ્ઠાયને પણ એવી ઈચ્છા થશે કે આ શ્રાવકના ઘરે આપણે પ્રભુજી મોકલીએ, જિજ્ઞાસા એક ધારણ કરીએ, દરેકે દરેક તીર્થોમાં જઈ અને આપણે એક એવો જાણવાનો પ્રયત્ન કરીએ કે આ તીર્થનો શું ઇતિહાસ છે, શું મહિમા છે. મારે તમને વાત કરવાની છે યાપનીય પરંપરાની. યાપનીય પરંપરા એટલે શું? જૈન ગુફાઓ અને યાપનીય પરંપરા એ આજનો તમારો વિષય હતો. ગુફાઓ વિશે તો મેં તમને ઘણી બધી વાતો કરી, પણ હજી મને એવું લાગે છે કે ઘણું બાકી છે. થોડી વાત એ યાપનીય પરંપરા વિશે પણ આપણે કરી લઈએ. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી આ 4 પરંપરા આજે આપણે નજર સામે જોઈ શકીએ છીએ અને એ 4 પરંપરા વિશે આજે આપણને ખબર છે. પણ આ 4 કરતા પણ ભિન્ન એક એવી પરંપરા હતી યાપનીય પરંપરા કે જે પરમાત્મા મહાવીર સ્વામીના શાસનની અંદર આજથી 800 વર્ષ પહેલા વિદ્યમાન હતી, પણ ધીરે ધીરે એ હવે લુપ્ત થઈ ગઈ અને આજે હવે એના કોઈ આપણને સગવડ કે વાવડ પણ મળતા નથી. એ યાપનીય પરંપરા એટલે શું? થોડું આપણે ડીપલી સમજવાનો પ્રયત્ન કરીએ તો પરમાત્મા મહાવીર સ્વામી એમના સમયની અંદર 2 પ્રકારના સાધુઓ હતા. મેં તમને પહેલા પણ વાત કરી કે કેટલાક જીન કલ્પનો સ્વીકાર કરેલા શ્રાવકો હતા અને કેટલાક સ્થવિર કલ્પનો સ્વીકાર કરેલા પણ સાધુ ભગવંતો હતા. જીન કલ્પનો સ્વીકાર કરેલા સાધુ ભગવંતો મોટે ભાગે જંગલમાં રહેતા અને એટલા માટે એમને કપડાં પહેરવાની પણ જરૂર પડતી નહોતી. પણ એ લોકો માટે એટલું ચોક્કસ નક્કી હતું કે જંગલમાં રહે ત્યાં સુધી કપડાનો કોઈ ઉપયોગ નહીં કરવાનો, પણ ગોચરી આદિના અથવા તો બીજા કોઈ પણ કારણોસર વસ્તીમાં આવવાનો થાય, ગામમાં આવવાનું બને તો અવશ્યપણે કપડાં પહેરીને જ ગામમાં આવવાનું. એ સમયે લોક વ્યવહારનું પણ પાલન કરવામાં જરાય બાંધછોડ રાખવાની નહીં. મૂળભૂત પરમાત્મા મહાવીર સ્વામીની પરંપરામાં પરમાત્મા મહાવીર સ્વામીની હયાતીમાં 2 જાતની શ્રવણ પરંપરા હતી. એક સચેલક શ્રવણ પરંપરા અને એક અચેલક શ્રવણ પરંપરા. કેટલાક સાધુ ભગવંતો કપડાં પહેરતા અને કેટલાક સાધુ ભગવંતો કપડાં નહોતા પહેરતા, પણ બંને પરંપરા પરમાત્માની આજ્ઞા સાથે બંધાયેલી હતી. તમે એ 2 માંથી કોઈને પણ ખોટા ન કહી શકો. સચેલક સાધુ એમ કે અમે સાચા અને અચેલક ખોટા, અને અચેલક સાધુ જો એમ કે અમે પરમાત્માની આજ્ઞાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોટીનું પાલન કરીએ છીએ માટે અમે સાચા અને સચેલક શિથિલાચારી છે માટે ખોટા, તો એમની પણ એ વાત ખોટી છે. સચેલક અને અચેલક એ બંને પરંપરાઓ પ્રભુ મહાવીરના સમયથી ચાલતી આવેલી પરંપરાઓ છે અને પ્રભુ મહાવીરના સમયથી માંડીને પ્રભુ મહાવીરે પણ એને સંમતિ આપેલી પરંપરાઓ છે. પ્રભુ મહાવીરના સમયથી પ્રભુ મહાવીરે સંમતિ આપેલી એ પરંપરા ધીરે ધીરે પડતો કાળ આવ્યો અને ધીરે પરમાત્મા મહાવીર સ્વામીના શાસનની અંદર ભસ્મ ગ્રહની અસર વધવા માંડી. એટલે ધીરે એ સાધુઓની પરંપરાના પણ ભાગો પડવા માંડ્યા અને એમાંથી જે ભાગ પડ્યો મૂળ એ બધા જીનકલ્પી શ્રવણો કે જે લોકો અચેલક હતા, કે જે લોકો 90% કપડાનો ઉપયોગ નહોતો કરતા, 10% જરૂર પડે ત્યારે કપડાનો ઉપયોગ કરતા હતા, એ બધા સાધુ ભગવંતો ધીરે એમની જે પરંપરા બની એ આગળ વધતા બની યાપનીય પરંપરા. હવે મહત્વની સમજવાની વાત એ છે કે યાપનીય પરંપરા એ શું ચીજ હતી? શ્વેતાંબર અને દિગંબર આ બંનેથી આ પરંપરા આખી અલગ પરંપરા હતી. દિગંબરો પણ અચેલક સાધુઓ હતા અને યાપનીય પણ અચેલક સાધુઓ હતા, પણ એ છતાં એ બંનેમાં સૌથી મોટો ભેદ એ હતો કે બંનેની માન્યતાઓ અલગ પ્રકારની હતી. દિગંબરો આજે પણ સ્ત્રીની મુક્તિ નથી માનતા અને કેવલી ભગવંતો કેવલ જ્ઞાનને પામ્યા પછી આહાર કરે એ વાત લોકો નથી માનતા. જ્યારે યાપનીય સાધુ ભગવંતો કે જે મૂળ પરમાત્મા મહાવીર સ્વામીની પરંપરાના જીન કલ્પને ધારણ કરનારા અચેલક સાધુઓ હતા,
એ યાપનીય પરંપરાના સાધુઓ માત્ર કપડાનો ઉપયોગ નહોતા કરતા, બાકી પરમાત્માના શાસનના દરેક સિદ્ધાંતો એ લોકો માનતા અને અચેતક સાધુ હોવા છતાં પણ એ લોકો પોતે સ્ત્રી મુક્તિને પણ માનતા હતા અને એ લોકો પોતે કેવલી પરમાત્માની ભક્તિ એટલે એમના ભોજનને પણ માનતા હતા. અને એનો પુરાવો આજે આપણી પાસે એ છે કે એમના યાપનીય પરંપરાના સાધુઓએ રચેલા ગ્રંથોમાં સ્ત્રી મુક્તિ અને કેવલી ભક્તિની વાતો પણ લખેલી છે. યાપનીય પરંપરા અને યાપનીય પરંપરાના સાધુ ભગવંતો હંમેશા ગુફાઓમાં રહેતા હતા અને ગુફામાં રહેનારા એ સાધુ ભગવંતો જ્યારે ગામ કે નગરમાં આવે ત્યારે ચોળપટ્ટો પહેરીને આવતા, અધોવસ્ત્ર પહેરીને આવતા. ક્યારેક રાજમહેલ આદિ એવા મોટા પ્રસંગે રાજમહેલ આદિમાં પણ જવાનું થાય, રાજાનું આમંત્રણ આવ્યું હોય, રાજાના પોતાના મહોત્સવ હોય તો એ સમયે રાજાના આમંત્રણથી ત્યાં પણ જવાનું બને તો એ સમયે પોતે પોતાના વસ્ત્રોનો પણ વ્યવહાર ત્યાં પોતે જાળવતા. એવા યાપનીય પરંપરા અત્યારે હું તમને કહી શકું કે મહારાષ્ટ્રની અંદર જેટલી પણ ગુફાઓ મળે છે ને, વિશ્વ પ્રસિદ્ધ જે ગુફાઓ છે, વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ જેને મૂકવામાં આવી છે એ ઇલોરાની ગુફાઓ. એ ઇલોરાની પણ 33 માંથી 4 છેલ્લી જે ગુફાઓ છે 29 થી 33 એ બધી ગુફા આપણી પોતાની જૈનોની ગુફાઓ છે. અને એ ઇલોરાની ગુફા એના બનાવનાર જો કોઈ હોય તો એ મહારાજા અમોઘવર્ષ હતા. ગુજરાતની અંદર આપણે બધાને ખબર છે કે કુમારવાવ મહારાજાનું જેટલું મહત્વ છે, મહારાષ્ટ્રની અંદર જૈન ધર્મના ઇતિહાસની અંદર મહારાજા અમોઘવર્ષનું પણ એટલું જ મહત્વ છે. અને કુમારવાવ મહારાજાએ જેટલી શાસનની પ્રભાવના કરી હતી ને, અપેક્ષાએ કહી શકાય એટલી જ શાસનની પ્રભાવના એ મહારાજા અમોઘવર્ષે આજથી બરાબર 1500 વર્ષ પહેલા, 1400 થી 1500 વર્ષ પહેલાના એ સમયગાળાની અંદર એટલે કે કુમારવાવ મહારાજાના પણ 500 વર્ષ પહેલા એ થઈ ગયેલા મહારાજા અમોઘવર્ષે પોતે સમગ્ર મહારાષ્ટ્રની અંદર જૈન શાસનની ભરપૂર કોટીની પ્રભાવના પોતે કરી હતી. એ ઇલોરાના રહેલા ગુફા મંદિરો અને એ ઇલોરાના ગુફા મંદિરો કે જેને જોવા માટે આજે આખું વિશ્વ આવે છે, વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર જે મૂકવામાં આવેલ છે, એવી ઇલોરાની જૈન ગુફા કોણે બનાવી? તો કે મહારાજા અમોઘવર્ષે બનાવી. પણ એના પ્રેરક આચાર્ય ભગવંતો કોણ હતા? તો કે મહારાજા અમોઘવર્ષ અને એમનો પોતાનો દીકરો, એ બંને જણા યાપનીય આચાર્ય ભગવંતો પાસે ભણીને તૈયાર થયા હતા. અને યાપનીય સાધુ ભગવંતોની અને યાપનીય આચાર્ય ભગવંતોની પ્રેરણાથી એ ઇલોરાની ગુફાઓના મંદિરો એમને બનાવેલા હતા. અને એનું પ્રમાણ એ કે એ બધી ગુફાઓની અંદર સર્વાનુભૂતિ યક્ષ અને અંબિકા દેવીની પ્રતિમાઓ એમને સ્થાપન કરેલી છે. એ જ ગુફાઓમાં તમે જોશો તો તમને બધી નગ્ન પ્રતિમાઓ પણ જોવા માટે મળશે. એ જ ગુફાઓમાં તમે જોશો તો તમને આગળ વધતા બાહુબલીની પણ પ્રતિમાઓ જોવા માટે મળશે. પણ બાહુબલીજીની પ્રતિમાઓ પાછળ 300 વર્ષ પછી બનેલી છે. મૂળ ઓરિજિનલ જ્યારે મહારાજા અમોઘવર્ષે ઇલોરાની ગુફાઓનું નિર્માણ કર્યું ત્યારે એની અંદર મૂળભૂત જેટલી પણ પ્રતિમાઓ હતી એની સાથે એમને સર્વાનુભૂતિ યક્ષ અને અંબિકા દેવીની પ્રતિમાઓ સ્થાપન કરી હતી. સર્વાનુભૂતિ યક્ષ નામના કોઈ યક્ષ દિગંબર પરંપરામાં ક્યાંય પણ આપણને જોવા માટે મળતા નથી. જ્યારે શ્વેતાંબર પરંપરાની અંદર સ્નાતસ્યા નામની સ્તુતિની અંદર ચોથી ગાથામાં સર્વાનુભૂતિ યક્ષનું નામ દરેક શ્રાવક દર 14 જ્યારે પક્ષી પ્રતિક્રમણ કરે ત્યારે અવશ્યપણે પોતે સાંભળે છે અને એને યાદ કરે જ છે. સર્વાનુભૂતિ યક્ષ એ પરમાત્મા મહાવીર સ્વામીના શાસનના માતંગ યક્ષની જેમ જ એક એવા બીજા યક્ષરાજ હતા કે જે પરમાત્મા મહાવીર સ્વામીના જેટલા પણ સેવકો હતા ને એ દરેક સેવકોને શાસનની અને સંઘની અને આરાધનાની અંદર ક્યાંય કોઈ જાતનો અવરોધ ન નડે ને એનું પોતે ખ્યાલ રાખતા હતા. સર્વાનુભૂતિ યક્ષ એને માત્ર શ્વેતાંબરો જ માને છે, એને દિગંબરો માનતા નથી. અને એ શ્વેતાંબર અને એ શ્વેતાંબરો જેને માને છે એવા સર્વાનુભૂતિ યક્ષની પ્રતિમાઓ જેટલી જે ગુફાઓમાં છે, નાસિકની આજુબાજુ રહેલી ગજપંથા, ચમારલેના, ચાંદવડ, અંખાઈ ટંકાઈ, અંજનેરી કે એ સિવાયની પણ જેટલી પણ ગુફાઓ છે એ દરેક ગુફાઓની અંદર નગ્ન પ્રતિમાઓ છે. અને એ નગ્ન પ્રતિમાઓની બાજુમાં સર્વાનુભૂતિ યક્ષ અને અંબિકા દેવીની પ્રતિમાઓ રહેલી છે. વિચાર તો આપણને એ આવે, સૌથી પહેલા પ્રશ્ન મને એ ઊભો થયો હતો, સર્વાનુભૂતિ યક્ષની પ્રતિમા છે, ધેટ મીન્સ કે શ્વેતાંબર પરંપરા સાથે કનેક્ટેડ આ ગુફા હોવી જોઈએ. પણ સામે પ્રશ્ન એ ઊભો થાય કે નગ્ન પ્રતિમા અહીંયા ક્યાંથી આવી ગઈ? અને આ બધી ચર્ચા વિચારણા અને પ્રશ્નોની જિજ્ઞાસામાં જ્યારે ઊંડા ઉતર્યા ત્યારે વર્તમાન કાળના વિદ્વાનો પાસેથી જાણવા માટે મળ્યું કે આ બધી ગુફાઓ એ યાપનીય પરંપરાના સાધુઓની છે કે જે સાધુ ભગવંતોએ આ પોતાની પ્રેરણાથી આ બધી ગુફાઓનું નિર્માણ કરાવ્યા અને એ લોકો પોતે આ ગુફાઓમાં રહી અને સાધના કરી પોતાના આત્માનું કલ્યાણ કરીને ગયા. યાપનીય પરંપરા માટે છેલ્લી તમને નાનકડી વાત કરી દઉં. માન્યતાનો જોગ એમનો શ્વેતાંબર તરફી વધારે હતો
અને એમના આચારોનો જોગ એ નગ્નતા તરફ વધારે હતો, એટલે કે આ બાજુ દિગંબરો પણ એમને એમ માનતા કે આ અમારા છે, અને આ બાજુ શ્વેતાંબરો પણ એમ માનતા કે આ અમારા પોતાના છે. અને શ્વેતાંબર અને દિગંબરો આ બંનેની વચ્ચે જે એક મતભેદ ઉભો થતો, એ દરેક વખતે પેદા થતા મતભેદના નિવારણનું કામ આ યાપનીય પરંપરાના આચાર્યો કરતા હતા. બંને વચ્ચે મધ્યસ્થી કરી અને બંને વચ્ચેનું સમાધાન કરાવી અને શાસનમાં કાયમ માટે શાંતિ અને સમાધિ ટકી રહે એનો જો કોઈ પ્રયત્ન કર્યો હોય તો એ યાપનીય પરંપરાના આચાર્યોએ કર્યો છે. આજે તો આપણી પાસે એમનો કોઈ વિશેષ ઇતિહાસ પણ આપણને મળતો નથી, પણ આજે ચોક્કસ આપણે એમને યાદ કરીએ કે તમારો આ વારસો તો અમને ચોક્કસ આજે મળ્યો છે, અને એ વારસાને અમે જાળવી શકીએ અને એ અમારાથી ક્યાંય ખોવાઈ ન જાય, બસ એટલી કૃપા તમે જ્યાં હો ત્યાંથી અમારા ઉપર કરજો. ચાંદવડની ગુફાની વાત નીકળી એટલે યાદ આવે નાસિકથી 40 કિલોમીટર દૂર આવેલું એ ચાંદવડ. મહાસતી સીતાજીએ પોતાના વરદ હસ્તે પોતાના એ 14 વર્ષના વનવાસના સમયની દરમિયાન જ્યારે એ લોકો પોતે પંચવટી નામના ક્ષેત્રમાં રહ્યા હતા, એ સમયે પોતાના વરદ હસ્તે જે ચંદ્રપ્રભુ સ્વામીની પૂજા કરી હતી, એ ચંદ્રપ્રભુ સ્વામીનું બિંબ એ ચાંદવડ નામના ગામની અંદર આજે પણ રહેલું છે. હકીકતમાં એવું કહેવાય છે કે જૂનું નાસિક એ ચાંદવડ હતું, અને એ ત્યાં રહેલા હતા મહાસતી સીતાજી, કે જેમને કદાચ પોતાના એ પંચવટીના વનવાસ દરમિયાન 6 થી 8 મહિના સુધી કે વધીને 1.25 વર્ષ સુધી એ પરમાત્માની પૂજા પોતે કરેલી છે. કેટલી ઉત્તમ કોટીની વાત છે. આવા પ્રાગ ઐતિહાસિક કાળની અંદર થઈ ગયેલા પૂર્વજોના હાથે પૂજાયેલા પ્રભુજીઓ આજે પણ આપણને મળે છે, અને એની સ્પર્શના અને એના દર્શન આજે પણ આપણે કરી શકીએ છીએ. ખરેખર એમ માનવું પડે કે આપણા સૌભાગ્યનો કોઈ પાર નથી. ગુફાઓ માટે ઘણું બધું કેવું છે. સમય હવે થવા આવ્યો છે, વધારે હું નહીં લઉં, છેલ્લી 5 મિનિટમાં તમને વાત કરી લઉં. મહારાષ્ટ્રની અંદર આવેલું લોનાવાલા, અને લોનાવાલાની બાજુમાં રહેલું એક પાલે ગામ. એ પાલે ગામની બાજુમાં રહેલા પહાડની અંદર પણ આપણી એક ગુફા છે. પણ એનું મહત્વ શું છે? તો બ્રાહ્મી લિપિની અંદર નમસ્કાર મહામંત્રના પહેલું પદ નમો અરિહંતાણ એ ત્યાં લખેલું છે. વિચાર કરો, બ્રાહ્મી લિપિ એટલે ઓછામાં ઓછા 2 થી 2.5 વર્ષ પહેલાનો જૂનો સમય, અને એ બ્રાહ્મી લિપિમાં રહેલું નમો અરિહંતાણ નામનું પદ, અને એની નીચે એનો આખો શિલાલેખ લખેલો છે કે કયા સમયે કોના માટે આ ગુફાની નિર્માણ અહીંયા થયેલું છે. આજે મહારાષ્ટ્રની અંદર જો જોવા જઈએ ને, તો જૈન ધર્મનો પ્રાચીનમાં પ્રાચીન જો કોઈ પુરાવો હોય તો એ પાલેની ગુફા છે, કે જેની અંદર આજથી 2,500-3,000 વર્ષ પહેલા પણ નવકાર મહામંત્રનું પહેલું પદ નમો અરિહંતાણમ આપણને બ્રાહ્મી લિપિમાં જોવા માટે મળે છે. આમ આર્કિયોલોજિસ્ટ જે હતા ને, એ લોકોને જ્યારે આ વસ્તુની ખબર પડી, એ લોકો નાચી ઉઠ્યા અને એ લોકોએ ડિક્લેર કર્યું આખા મહારાષ્ટ્રની અંદર જૈન ધર્મનો સૌથી પ્રાચીન પુરાવો જે સમયે પરમાત્મા મહાવીર સમય પણ થયા નહોતા ને, એ સમયે પણ મહારાષ્ટ્રમાં જૈન ધર્મ હતો, એનો પુરાવો આ ગુફામાંથી આપણને મળે છે. સમય આગળ જતા અમને એ પણ ખબર પડી કે એ પાલેની બાજુમાં રહેલું લોહગઢનો કિલ્લો મહારાષ્ટ્રમાં બહુ ફેમસ છે. એ લોહગઢની અંદર પણ સેમ આવી જ ગુફા છે, અને એ ગુફાના શિલાલેખની અંદર પણ પહેલું નૌકારનું પદ એ બ્રાહ્મી લિપિમાં લખેલું છે. કેટલા અવશેષો, કેટલી આપણી પોતાની આ ધરોહરો કે જેને આજે આપણે ભૂલી ગયા છીએ. આજે આપણે આટલું જ નક્કી કરીએ, વધારે નહીં. જે ઠેકાણે આપણા પૂર્વના કાળના મહાપુરુષોએ સાધના કરી છે, એ જીનકલ્પી સાધુઓ પોતાના જીવનનો છેલ્લો સમય જ્યારે આવે અને ખબર પડે કે હવે અમારા જીવનનો છેલ્લો સમય છે, જતા રહે પહાડોની ગુફાઓમાં અને પોતાના આખા શરીરને પોતે ઓસીરાવી અને સંલેખના લઈ અને અણસણ લઈને પોતે ત્યાં બેસી જાય. જેટલું પોતાના આયુષ્ય બાકી હોય એ ધીરે ધીરે ત્યાં પોતે પૂરું કરે. તમે જાઓ આજે તામિલનાડુની અંદર, તામિલનાડુના પહાડોની અંદર આવી ગુફાઓ તમને જોવા માટે મળશે, કે જે ગુફાઓની અંદર પ્રસ્તર શૈયાઓ એટલે કે આખો એક એવી જગ્યા બનાવેલી હોય કે જે ઠેકાણે આવીને સાધુ ભગવંતો પોતે પોતાનું અંતિમ અણસણ કરે, અને અંતિમ અણસણ કરીને પછી ત્યાં પોતે પોતાના સંલેખના કરી અને પોતાના દેહ ત્યાં પોતે છોડે. આમ જેને કહેવાય ને નિર્વાણની ઘટના, પરમાત્માના નિર્વાણની ઘટના કે મોક્ષની ઘટના જેટલી પ્રબળ હોય છે ને, એટલી જ પ્રબળ આ ઘટના કહી શકાય કે જીનકલ્પી સાધુઓ સ્વેચ્છાએ પોતાના આત્માની સંલેખના કરી પોતાના દેહને ઓસીરાવી દે, અને પછી જેટલું પોતાનું આયુષ્ય બાકી હોય એટલા સમય સુધી પોતે ત્યાં પોતાના આત્મા ધ્યાનની અંદર સાધનામાં મગ્ન થઈને બેઠા રહે, અને ધીરે ધીરે એમનો ત્યાં દેહ છૂટી જાય. એ દરેક ગુફાઓની અંદર આજે પણ બ્રાહ્મી લિપિમાં લેખો લખેલા છે. એના દ્વારા તો આપણને ખબર પડે છે કે આજથી 2 અને 2.5 વર્ષ પહેલા પણ આપણા પૂર્વજના કાળની અંદર આચાર્ય ભગવંતો અહીંયા આવીને સાધના કરતા હતા, અને અણસણ કરીને એથી પછી પોતે સદગતિ તરફ આગળ વધતા હતા. બહુ ઉત્તમ કોટીની આ બધી ગુફાઓ અને બહુ ઉત્તમ કોટીનું આ બધું આપણને મળ્યું છે. એ દરેક વસ્તુને
આપણે પોતાના જીવનની અંદર આરાધવાનો અને એને કેળવવા માટે કંઈક એવો પ્રયત્ન કરીએ કે જેના કારણે આપણા પોતાના જીવનની અંદર આ મળેલો એક અમૃત અવસર, ઇંગ્લિશમાં જેને ગોલ્ડન ચાન્સ કહી શકાય, આ ગુફાઓની પરિપાટી દ્વારા આપણે પોતાના જીવનને એક અધ્યાત્મના ક્ષેત્રે બહુ હાઈટ ઉપર લઈ જઈએ અને અધ્યાત્મના ક્ષેત્રે હાઈટ ઉપર લઈ ગયા પછી આપણા પોતાના જીવનમાંથી આપણે પણ એક કર્મના મળથી મુક્ત થઈએ અને પરંપરાએ ચૈત્ય પરિપાટીની જેમ આ ગુફાઓની પરિપાટી કરતા કરતા સાધનાથી આપણે એવા ભાવિત થઈએ કે જેના આધારે આવતીકાલે આપણો પોતાનો પણ આત્મા કર્મથી મુક્ત થઈ અને પરમ પદને પામે એ શુભેચ્છા જીના બોલાઈ ગયું તો ઈચ્છા આવી. બસ રેવા દે જેમ છે. ખૂબ 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 પ્રભાવક વ્યાખ્યાન સાહેબજીનું રહ્યું. સાહેબજીની વાણી નિરંતર એવી વહેતી હતી કે આપણે એમાં ક્યાંય વહી ગયા. તમે જોઈ શકો છો કે જ્ઞાનનો ધોધ કેવો હોય છે કે આમ સતત વહેતો રહે અને સાહેબજી આપણને કેટલું બધું કહેવા માંગતા હતા. એટલે એમની જે ઝડપ હતી, એમની અંદર એટલું બધું જ્ઞાન હતું કે આપણને આમ જાણે બધું એક સમયમાં આપણને કહી દે. અને એટલી સરસ વાત. અને આપ જોઈ શકો છો કેવા યુવાન એક મુનિ અવસ્થામાં છે અને કેટલું બધું સંશોધન એમને પોતાના જીવનમાં કર્યું છે. તો આજે આ આપણી જૈન ગુફાઓ અને યાપનીય પરંપરા વિશે આપણને સાહેબજીએ મુનિશ્રી દાનવલ્લભ મહારાજ સાહેબે ખૂબ સરસ વાત કરી. એમને આખી ગુફાઓની પરિપાટી, ગુફાઓનું મહત્વ, ગુફાઓનું જીવનમાં સાધનાનું મહત્વ છે. એક આખી જુદી દ્રષ્ટિકોણથી આપણે વાત કરી કે આપણે દેરાસરમાં તો જઈએ જ છીએ, પરંતુ દેરાસરમાં દર્શન કરીને પાછા આવીએ છીએ. પણ ગુફા એ સમયમાં સાધનાનું એક જગ્યા હતી અને એ ત્યાં જઈને જ્યારે સાધના કરીએ છીએ ત્યારે આપણે આપણા આત્માની વધારે નિકટ આવતા હોઈએ છીએ. અને આખી વાતને લોજિકલી મૂકતા સાહેબજી આપણને સમજાવતા ગયા કે જે રીતે તાડપત્રનું મહત્વ વધારે છે, કારણ કે કાગળની જે પત્ર આવી, હસ્તપ્રતો આવી, એ પૂર્વે તાડપત્ર, અને તાડપત્રનું મહત્વ પૂર્વે વધારે છે. તો એ જ રીતે આજે ગુફાઓનું મહત્વ વધારે છે, કારણ કે દેરાસરો આવ્યા, ચૈત્ય આવ્યા, એ પહેલા ગુફાઓ આવી ગઈ હતી અને ગુફા પહેલેથી એ પ્રાકૃતિક વાતાવરણમાં નિર્માણ થઈ હતી. અને ત્યાર પછી ઉદયગીરી અને ખંડગીરીની વાત કરતા કરતા કલિંગની અને મગધની વાત કરી. એ સમયમાં મને વિચાર આવતો હતો સાહેબજી જ્યારે કહેતા હતા કે આદેશ્વર પ્રભુની સોનાની પ્રતિમા ખબર નહીં એ ક્યાં હશે અને કઈ જગ્યાએ હશે, પણ એકવાર એમ મન ચોક્કસ થાય કે આપણે બધાએ ખરેખર શોધવા માટે નીકળી જવું જોઈએ. તો એ આદેશ્વર પ્રભુની પ્રતિમા અને ત્યાર પછી એમને પોતાના ગુરુ આચાર્ય ભગવાન જગવલ્લભ સુરી સ્વામી મહારાજ સાહેબને યાદ કર્યા કે જેમને ખરેખર આ ગુફાઓની દિશામાં અભ્યાસ પહેલી વાર શરૂ કર્યો અને ત્યારબાદ આ સર્વ એમના શિષ્યો અને ખાસ કરીને આપણા આ જે મુનિ શ્રી દાનવલ્લભ વિજય મહારાજ સાહેબે તો ખૂબ ખૂબ સંશોધન કર્યું છે એમની આ ગુફાઓ પાછળ. તો એમના બધાના અભ્યાસોને કારણે આજે આપણને મળ્યું છે. નાગાર્જુન ગુફાઓનો ઉલ્લેખ કર્યો, તુર્કિસ્તાન, પાકિસ્તાન, નેપાળમાં રહેલી ગુફાઓનો ઉલ્લેખ કર્યો, ભદ્રબાહુ સ્વામીને એમને યાદ કર્યા કે એ સમયમાં 500 સાધુઓ ખાસ એમની પાસે ભણવા ગયા હતા અને એ ગુફાઓને યાદ કર્યા. ભરત ગુફાને એમને યાદ કરી કે પ્રભુ આદેશ્વર દાદાના પ્રથમ પુત્ર અને એ ભરત ગુફાઓને એમને યાદ કરી. ધર્મતીર્થ જે તીર્થ છે, ધર્મચક્ર તીર્થ છે, એ ધર્મચક્ર તીર્થ તો નાસિકની બાજુમાં છે. થોડા વર્ષો પૂર્વે જ બંધાયેલું છે અને ત્યાં પણ આજે ગુફાઓ છે. તો ત્યાં ચોક્કસ આપણે જવું જોઈએ. લોનાવલા અનેક વાર જતા હોઈએ છીએ, પણ પાલેગામ જવાનું વિસરી જવાય છે. તો એ પાલેગામની રાજગૃહી નગરીની નંદગીરીની ગુફાઓ, અને કેટલી સરસ વાત કે દેરાસરમાં એ જે ગુફા છે ત્યાં એ ફૂલ આવી જાય છે. આ વાત આ પૂર્વે પણ મેં સાંભળી છે કે ત્યાં એક ફૂલ આવી જાય છે અને બીજે દિવસે એ ફૂલ ત્યાંથી આપણને દૂર પ્રાપ્ત થતું હોય છે. તો એ કમાલની આખી એક ચમત્કારો જે આજે પણ થતા હોય છે એની વાત સાહેબજીએ કરી. અને યાપનીય પરંપરાની વાત કરતા સાહેબજીએ સરસ કીધું કે શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી પરંપરા ઉપરાંતની જે એક મહત્વની પરંપરા એ સમયે હતી એ યાપનીય પરંપરા. અને એ યાપનીય પરંપરા ની વાત કરતા કરતા સાહેબજી પછી આપણને ફરી પાછી એ શેતન વાસલની એ ગુફા તરફ લઈ જાય છે કે જે
શરીરને ખરા અર્થમાં આપણે એ નાનામાં નાની જગ્યામાં જેને આપણે કાયા કલેશ કહીએ છીએ કાયા કલેશ માટેની આ જે જગ્યા છે અને પોતાના અંતિમ સમયમાં સાધુ ભગવંતો ત્યાં જતા અને તમે જોઈ શકતા હતા એ શીતલવાસાની ગુફા જ્યારે દેખાડી ત્યારે લંબચોરસ એ આકારો હતા ત્યાં. તો એ આ રીતે તેઓ પોતાનો દેહ છોડતા હતા તો એ ભૂમિ પણ કેટલી સરસ હશે. ખૂબ 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 સરસ આજનું સાહેબજીનું વ્યાખ્યાન રહ્યું છે. આપ સર્વોએ અહીંયા જે પ્રશ્ન મૂક્યા છે એ પ્રશ્નનો સાહેબજી આજે ઉત્તર નહીં આપે. સાહેબજીને અનુકૂળ નથી એટલા માટે. તો આપણે ઉત્તરો જે છે તે અહીંયા નોંધી લીધા છે અમે બધા પ્રશ્નો અને આવતા શનિવારે આપ સર્વને ફરી એ ઉત્તરો ચોક્કસપણે આપશું. સાહેબજીને આપણે ખૂબ ફરી એકવાર વંદન કરીએ છીએ અને આજનો સ્વાધ્યાય આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. સાહેબજી તમારો આભાર માનવા માટે તમે ખૂબ નાના છીએ પરંતુ આપણે ખૂબ ખૂબ વંદન અને આપનો અભ્યાસનો લાભ અમને ફરી ફરી મળતો રહે એવી એક નમ્ર વિનંતી.